સરપંચને જાહેરમાં પ્રશ્ન કર્યો દોસ્તો, મારા પ્રશ્નનો જવાબ ન દઈ ગયા. મારા ગામમાં માઇસ હાલે છે, માઇસમાંથી 60% રૂપિયા રોયલ્ટીના જે તે ગામના વિકાસમાં વાપરવાના હોય છે દોસ્તો. એ રૂપિયા તમે ક્યાં વાપર્યા છે? મને જવાબ ન દીધો દોસ્તો. અને મેં તેની સામે લડાઈ કરી છે અને મને ખ્યાલ પડ્યો છે કે 22 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવી છે આજથી 15 વર્ષમાં. કામ શું થયા છે? તો કોઈ પણ નહીં દોસ્તો. આ લોકો પુલ ખાઈ જાય છે, રસ્તાઓ આપણા ખાઈ જાય છે. આપણા છોકરાનું ભણતર, આજે ભણવા જવું હોય દોસ્તો તો તમને પણ ખ્યાલ છે કે સરકારી સ્કૂલ 3260 ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ છે દોસ્તો. પ્રશ્નો તો અનેક ઘરે ઘરે છે, પણ તેનું નિવારણ ક્યાંથી આવી શકે? તેના માટે આપણે સૌને જાગવું પડે એમ છે. સૌને સારો વિચાર અને સારી પાર્ટી માટે, પરિવર્તન પાર્ટી આમ આદમી પાર્ટીમાં આપણે સાથ અને સહકાર આપવો પડે છે દોસ્તો. તમે પણ તમારા ગામના સરપંચને અને તલાટીને પૂછજો કે મારી ગ્રાન્ટ તમે ક્યાં વાપરો છો. જો તમે જાગૃત નાગરિક હોય તો તમે પૂછી શકો. પૂછવાનો હક છે દોસ્તો. આપણે તલાટીને પણ પૂછી શકીએ, મામલેદારને પણ પૂછી શકીએ, કલેક્ટરને પણ પૂછી શકીએ અને આપણે એસપીને પણ પૂછી શકીએ, કેમ કે આપણા ટેક્સનો પગાર લે છે. તમામને પૂછવાનો આપણો અધિકાર છે દોસ્તો. આપણે નથી એવું કરતા. આપણા ગામનો વિકાસ નથી થતો, આપણા તાલુકાનો વિકાસ નથી થતો. તેનું કારણ શું છે? તો મેન જવાબદાર તો આપણે છે. આપણે હંમેશા કોઈ દિવસ પ્રશ્ન નથી કર્યો છે, માત્ર વાતો કરીએ છીએ, એમ જો પ્રશ્ન નથી કરતા. આ બધાને લેખિતમાં હું તમને કહું છું, મારી ગ્રામ પંચાયતમાં 85 લાખ રૂપિયા આવ્યા છે અને મારા પ્રશ્ન પછી અને મેં મામલેદારને કીધા પછી આપણી વચ્ચે જીવાભાઈ મારડિયા ઉપસ્થિત થયા છે. તેઓને કહું છું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દોસ્તો, ગામમાં 85 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવ્યા અને ક્યાં વાપરી પ્રશ્નો કર્યો. પછી મારા ગામમાં મેં 11 કામ કરાવ્યા સરપંચ મેરે. હું તમને અહીંથી કહી, પોતાનું શાંતિપરા મારું ગામ છે દોસ્તો. નેશનલ હાઈવે થી મારા ગામમાં જોડતો રસ્તો અમે અનેક લડાઈ આપી પછી બન્યો. પછી વાડીએ જતા રસ્તાઓ અમે 9 કર્યા છે, નાના મોટા. પ્રશ્ન બીજો એ પણ છે કે આના માટે તમારે શું કરવું? તો પેલા હવે તમારે પાસે સામાન્ય વ્યક્તિઓ આપણે હોય છીએ. આપણે ગામમાં નાના મોટા પ્રશ્નો બધાને હોય છે, પણ આપણે જાણવાની વાત એ છે કે થોડુંક આપણી પાસે બંધારણીય જ્ઞાન હોય તો આપણે સરપંચને પ્રશ્ન કરી શકીએ, તલાટીને પ્રશ્ન કરી શકીએ. તેના માટે આપણે શું કરવું જોઈએ? તો પેલા તમારે સરપંચને લેખિતમાં આપવું જોઈએ કે તમે ગ્રાન્ટ જે આવી છે મને આપો. ન આપે તમને તો તમારે વિકાસ અધિકારીને કહેવાનું, ત્યાંથી તમને જવાબ મળશે. દોસ્તો, વિશેષ કોઈ ચર્ચા નથી કરવી, પણ બધાને જાગવાની જરૂર છે. પોતાનો આત્મ જગાડવાની વાત છે. તો હું વિશેષ કોઈ ચર્ચા નથી કરતો. આપે બધાએ મને બોલવાની ઉપસ્થિતિ આપી અને મારા વિચાર રજૂ કરવા માટે તમામ લોકોએ મારા વિચાર સાંભળ્યા. તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ રાહુલભાઈ. રાહુલભાઈએ ઘણી બધી વાતો કરી, પણ 2 વાત મારે એમાંથી કહેવાની છે કે રાહુલભાઈએ કીધું કે ભાઈ પેપર ફૂટ્યા. રાહુલભાઈ, પેપર નથી ફૂટ્યા, 30 વર્ષથી આપણા કરમ ફૂટ્યા. પછી રાહુલભાઈએ વાત કરી રોજગારીની કે છોકરા ભણે છે, નોકરી નથી મળતી. 30 વર્ષના શાસનની અંદર માળિયાની અંદર કોઈ જીઆઈડીસી ખરી? રોજગારી માટેનું કોઈ સાધન માળિયાની અંદર ભાજપે કર્યું હોય તો મને કયો. રાહુલભાઈ, રોજગારીનો પ્રશ્ન તો પછીનો રહ્યો, હગાઈના પ્રશ્ન છે અટાણે. છોકરાઓના માગા ન થાવતા. આમાંય સરકારનો વાક છે હો. અહીં 2 જીઆઈડીસી આપી હોત, 2-5 સહકારી ક્ષેત્રો ચાલુ કર્યા હોત તો કોક બાપ એની દીકરી આપે હતી દીકરાઓને, પણ ન કર્યું. એને ન કર્યું એટલે અમારે આવવું પડ્યું. એનું કારણ છે, મિત્રો, મારો 7 વર્ષનો બાબો છે. એ 20 વર્ષનો થશે ને પ્રશ્ન કરશે કે જ્યારે આ ભાજપ વાળા દેશની આ હાલત કરતા હતા ત્યારે તમે શું કર્યું? એનો જવાબ બનવા માટે હું નીકળ્યો છે.
મારે કેવા થાય કે મેં પ્રયત્ન તો કર્યો તો, આ જવાબ બનવા માટે અમે નીકળ્યા છે. વિશેષ વાત ન કરતા હું હનીફભાઈને આમંત્રણ આપું કે તેઓ આવે અને આજના આ સભાને સંબોધિત કરે. હનીફભાઈ. પડી જાય એમ નથી ને, જોજો આમાં પડી જાય, આમાં જોવું પડે એમ. અહીંયા ઉપસ્થિત શાંતિભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત થાય અને એનું સ્થાન ગ્રહણ કરે. આવો શાંતિભાઈ. આવી જાઓ, જગ્યાએ તમે. ઓહો હો, એલા પબ્લિક તો બાકી છે હો. એ ડાયરા ને રામ રામ. એલા આકલા પડકારે કરો, આપણે પ્રચાર નથી કરવો, આપણે દેશી ભાષામાં હાલવું છે. એ રામ રામ. તો મજા આવે આમાં, બાકી તો હું આમાં એમ. 2022 ની હવે પેલાનું બધાનું સ્વાગત તો પછી કરું, પણ પેલા આકલા પડકારાથી હાકીએ થોડુંક. 2022 ની ચૂંટણી આ 27 આવે છે. અમારી પાસે કોઈ સ્ટેજ જ નતું. અમે અહીં ઉભા રહેતા, બોલતા ને અમારા ભેગા જેટલા હતા અહીં બેહતા હતા. આજે ખરેખર આ જોઈને અમને ગર્વ થાય છે કે ચેલેન્જ મારીને કહું છું કે પિયુષ પરમાર આપણે જીતી ગયા. આજે માળિયાની પબ્લિકે જ્યારે 2022માં આપણી પાસે 5 વ્યક્તિ અમે હતા, 5. આજે જે 500,000 નો ટોળું જોઈ અને છાતી ગજ ગજ ફૂલે છે. મારો તાલીઓને વગાડો. આપણે માળિયા માંગરોળ વિધાનસભા પિયુષ પરમારને ભાવિ ધારાસભ્ય નહીં, ધારાસભ્ય બનાવી દઈએ. આ ચેલેન્જ આ કહેવાનું છે કારણ કે અમારી છાતી ગજ ગજ ફૂલે છે. કાંઈ નતું, અમે 5 હતા, એમાં 2 પ્રચાર કરતા ને 3 પાછળ બેસતા હતા. આજે જોઈએ છે ઓહો હો, રમેશ મહેતાની જેમ મજા જ આવે છે. મોજના તોરા જ છૂટે છે, મોજના તોરા. આમાં હવે મોરો મોરો દેવામાં વાંધો જ નથી આવે એમ, કારણ કે આ જોવ તો ખરી બાપા. ઓહો હો હો, નથી ફાવતું, પણ હવે રમેશ મહેતા જેવું તો ના થાય ને, થોડું થોડું કરીએ એમ. અહીંયા ઉપસ્થિત અમારા આમ આદમીના ધુરંધર, જે 2022 થી અમારી સાથે જોડાયેલા કાર્યકરો અને અહીંયા ઉપસ્થિત આજુબાજુથી જે તે ગામમાંથી ફૂલ ઠંડીમાં જર્સી હોય કે કોટ હોય, મારી જેમ ઘણાય છે એમ આવ્યા છે. એ બદલ તમારો બધાયનો 2 હાથ જોડીને ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયાથી પબ્લિક જાગૃત છે, કોઈને કહેવાની જરૂર નથી. ખેડૂતના મુદ્દા હોય કે ખાતરનો મુદ્દો હોય કે પેપર ફૂટવાનો મુદ્દો હોય, જ્યારે પણ મોબાઈલ ખોલીને જ્યારે ફ્રી હોય ત્યારે આપણે એક જ કામ કરીએ છીએ, ગોપાલ મારો પારણીએ જોઈ લો. જો આ જ વસ્તુ ગોપાલ પારણીએ ઝૂલે એમ પિયુષ પરમારને પણ પારણીએ ઝૂલાવાનો છે. આજે માળિયાની પ્રજાને હું ચેલેન્જ કરું છું કે પિયુષ પરમાર જ્યારે 2022ના ઇલેક્શનમાં અમે 2 જ હતા, માળિયા પિયુષ પરમાર સંભાળતો અને હું માંગરોળ સંભાળતો હતો. જ્યારે અમે 5 વ્યક્તિ જ્યારે સ્પીકર લઈ અને ગામડે ગામડે જ્યારે ફરતા હતા, આજે અમને ગર્વ થાય છે આ પ્રજાને જોઈને. અને ત્યારે અમે 35,000 મત લીધા હતા. પિયુષ પરમારને મારો તાલીઓ. ત્યારે અમે 35,000 મત માળિયા માંગરોળની પ્રજાએ આપ્યા હતા. ત્યારે અમારી પાસે આ પબ્લિક જ નથી. અરે અમને ગર્વ થાય છે, અમને ગર્વ થાય છે કે 35,000માં અમે 10 માણસો જ્યારે 35,000 પહોંચ્યા છો, તો 35 ના 70
અને રંગના 5 કરવામાં તમારો સાથ છે. આ સાથથી આ મુદ્દા તો બધાને ખબર છે. મુદ્દાનું કોઈને કઈ કહેવા પૂરતી નથી. સોશિયલ મીડિયાથી બધાય જાગૃત છે. ફ્રી થાય છે એટલે મોબાઈલ ખુલે તો ગોપાલભાઈ જ દેખાય છે કે નહીં? મોબાઈલમાં ગોપાલભાઈ જ દેખાય છે અને પિયુષભાઈ દેખાય છે. જ્યારે તમને ખબર હોય આજે માળિયાની અંદર બધા આપણે મળી અને જ્યારે એક જૂથ થઈ અને જ્યારે ચૂંટણી લડશું તો કોઈની તાકાત નથી આપણને હરાવી શકે. જે તે સાંભળતા હોય એ સાંભળે. આ પ્રજા જ્યારે આપણી ભેગી છે તો કોઈની તાકાત નથી કે આપણને હરાવી શકે. થઈ ગયો ધારાસભ્ય આજથી માર્યો તાલીઓ બનાવી દીધો. 10 દાડા હતા ને 35 પૂગ્યા. આ તો 75 નો આંકડો છે એમ. 75,000 એમ 2027 માં. પણ પેલે અત્યારે આપણે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઈ તો હમણાં જ છે. 75 નો વારો તો આપણે લેશું જ. પણ આપણે યાદ કરવાનું છે કે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે એ લોકોને બતાવશું તો ત્યારે એને ખબર પડશે. પણ એ અત્યારે બધા આરામમાં છે. સસલા કાચબા જેવું કામકાજ છે. સસલાને એમ છે કે કાચબો સાઈડ નહીં મારે, પણ આ કાચબાને સાઈડ મરાવશે એ ફાઇનલ છે. આ લોકો કાચબાને સાઈડ મરાવશે. સસલા અત્યારે આરામમાં છે. કાચબાને સપોર્ટ કરીને સાઈડ મરાવી અને જીતાડવાની જવાબદારી તમારી છે. વાત આમ આદમી પાર્ટી જે પ્રજાની વચ્ચે અત્યારે ગુજરાતમાં ડંકો વગાડે છે. ડંકો. ભાજપ અને કોંગ્રેસ નો પાપનો ઘડો ફરાણો. જ્યારે તમે ગામની અંદર આપણે બધા ગામડિયા છીએ દેશી. આપણે વિદેશી ભાષણ નથી આવડતું. દેશી હાવ કે જ્યારે ગામની અંદર આપણે બધા એકી સાથે બધાની સાથે લઈને એક વ્યક્તિ આપણે 10 વ્યક્તિને જોડીએ, 10 વ્યક્તિ 20 વ્યક્તિને જોડીએ. એક વસ્તુ બધાને આપણે બધા સમાજની અંદર બધા લોકો છે એક જ. એ લોકો અત્યારે બિલકુલ આરામમાં છે. એને ખબર જ છે કે ચૂંટણીનો સમય આવશે. 5-15 દી રહેશે. 5-15 દી રહેશે પછી આપણે નીકળશું અને નીકળી અને બાપુ તમારું નામ શું? બાપુ નામ તો કયો મને. હે બચ્ચુભાઈ પાસે જાઓ. અને આ બાજુ કોણ? તમારું નામ શું? નામ ભૂલી ગયો યાર. કયો ને યાર, આપણે ભાષણ આવવું જોઈએ એમ. નહીં અમારા દાઢીવાળા ભાઈ એનું શું નામ? ફારૂકભાઈ. બાપુ તમારી પાસે આવશે ને ફારૂકભાઈ પાસે આવશે. 2 જ વિકલ્પ છે, ત્રીજો વિકલ્પ નથી. ફારૂકભાઈ આવી અને ફારૂકભાઈને કહે અને બાપુ તમારી પાસે આવશે. 2 જ વસ્તુ આવે એટલે ખાલી મારે તમને એક જ વસ્તુ કહેવાની છે. બાપુ તમારી પાસે આવે ને ત્યારે તમે એક સવાલ કરજો. ફારૂકભાઈ પાસે આવે એટલે ફારૂકભાઈ એક સવાલ કરશે કે વાંધો નહીં. કારણ કે એની ભાઈ 12 પબ્લિક હોય આવી જાવ. આજ મોજના તોરા છૂટે છે ને આમ મજા છે. આ કલાક મજા લેવાની છે. મોજના તોરા છે, છૂટે છે. આવી પબ્લિક છે, આવી ઠંડીમાં બેઠી છે. અહીંયા આવી જાવ. પેલે તો એક મને શેર યાદ આવે છે. હું શેર બોલી લઉં એમ. હિન્દીમાં છે, બોલું ને. એક શેર મસ્ત છે. એ શેર સમજજો એમ કે હિન્દુ ધર્મ से नफरत कुरान नहीं कहता. સાંભળજો. હિન્દુ ધર્મથી નફરત કરવાનો કે અમારા કોઈ, હું મુસ્લિમ છું, અમારા ગ્રંથમાં ક્યાંય લખેલ નથી. ભારત કી મસ્જિદે તોડો એ શ્રી રામ નહીં કહેતે. ક્યાંય ગીતામાં લખેલ નથી એવી વસ્તુ. એટલું યાદ રાખજો. રોટી કા કોઈ મજહબ નહીં હોતા. તમારા બધા ઘરમાં રોટલી બને છે, એમાં ક્યાંય લખેલ છે હિન્દુ કે મુસ્લિમ? ક્યાંય તાવડીમાં બને, ચૂલામાં બને, એમાં ક્યાંય છપાઈને આવી જાય કે હિન્દુ છે કે મુસ્લિમ છે? પાણી કી કોઈ જાત નહીં હોતી. પાણી આ ગોરામ ભર્યું છે, ઓલા પાણી ભર્યું છે, એમાં ક્યાંયથી આવ્યું કોઈને ખબર છે? બધાય પીવું.
जहां इंसानियत जिंदा है वहां मजहब की कोई बात नहीं होती। जहां इंसानियत जिंदा है वहां मजहब की कोई बात नहीं होती। જ્યાં इंसानियत છે यहाँ मजहबની કોઈ વાત જ નથી। कोई कहता है हिंदू खतरे में है, कोई कहता है मुसलमान खतरे में है। धर्म की चश्मा उतार के देखो, आने उतार नाखो, आ धर्म नहीं से, आमा हिंदू से एक बाजू मुस्लिम से, आने उतारी नाखो। धर्म की चश्मा उतार के देखो यारो, इन चंद नेताओं के कारण पूरा हिंदुस्तान खतरे में है। आ छे आ चश्मा આપણને પહેરાવી દે છે, ફારૂકભાઈ ને પુરાવે, બાપુ ને પહેરાવી દે કે આ બે પહેરીને ફરો, 15 દી અમે જલસા કરી લેવું, 15 દી માં હિન્દુ આ ને મુસલમાન આ હિન્દુ। તમે ખાલી એટલું વિચારી શકો છો કે તમારી પાસે આવે ત્યારે એને એક સવાલ કરો કે ભાઈ મુસ્લિમ નો છોકરો સ્કૂલમાં જાય છે એની ફી વધારે છે અને અમારી ઓછી છે, મુસ્લિમ જાય છે રેશન કાર્ડની દુકાને એને રેશન કાર્ડમાં અનાજ ઓછું મળે છે કે વધારે મળે છે। તમે આ ચશ્મા ઉતારી નાખો। બસ સરકાર બધાને એક સમાન રાખે છે, પણ આપણે પ્રજાની વચ્ચે, પ્રજાની અંદર એક ચશ્મા એવી આ ચશ્મા પહેરાવી દે છે કે જેથી કરીને આપણે છે ને ગાંડા થઈ જાય। ધર્મના નામે તમારી પાસે આવે ત્યારે એને એક સવાલ કરજો કે તમે કઈ બાબતથી મુસ્લિમ સાથે ભેદભાવ કરો છો, તમે કઈ બાબતથી એને અલગ અળગા રાખો છો। ને એ વસ્તુનો એની પાસે જવાબ નથી। તમે કહેજો કે એને હું મુસ્લિમ છું, તમને કહું છું, હું કહું છું કે કઈ બાબતથી અળગા રાખે છે એ કયો, ત્યારે તમે સવાલ કરજો કે ભાઈ બંધ કરી દો એને। તમે હિન્દુ મુસ્લિમ લઈને આવો છો મારી વચ્ચે તો એને બંધ કરી દો, એને બધું દેવાની બંધ કરી દો, એટલે અમે બધાય તમને મત આપશું। પણ આ નથી। આ ચૂંટણી સમય હશે, થોડોક સમય હશે, ખરેખર હવે ઓલો કે ને અમારો માલદે કે છે, માલદે ક્યાં ગયો? માલદે અમારા ભાઈ છે સોલંકી ચૂંટણીથી, કે ઓલો દેશી ભાષામાં તમારો આત્મો જગાડો, આત્મો, આત્મા, અમારા માલદેનો શબ્દ છે ખાસ, આત્મો જગાડો। હવે આત્મો જગાડવાની જરૂર છે, નહીં જગાડીએ ને તો દુખી દુખીના દારિયા થવાના છીએ। અને એક પાર્ટી આજ આપણી વચ્ચે આવી છે, ઈ પાર્ટી એક આવી છે અને ગોપાલભાઈ જેવો અને પિયુષ જેવો, રાજુ કરપડા જેવા, પ્રવીણ રામ જેવા, રાજુ બોરખતરિયા જેવા એવા યુવાનો કે જેથી કરી અને જેવા 2 મહિના સુધી જેલ ભોગવીને આવ્યા છે। આપણો પણ પરિવાર છે, તમે જોયું હશે કે એના પર નાના નાના બાળકો છે। ઈ કોઈ રાજકારણી કે કોઈ ધારાસભ્ય નથી બની ગયા, એમને આપણી સેવા માટે કરી અને 2 મહિના સુધી જેલ ભોગવીને આવ્યા છે। સેના માટે આવ્યા છે, ખેડૂત માટે આવ્યા છે। એક જ રાજનીતિ, આપણે જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ છોડો અને એને બતાવી દો કે હિન્દુ છીએ કે મુસ્લિમ છીએ। તમે એક જ વસ્તુ, તમે ઉપરથી કોઈ ભેદભાવ નથી કરવા માંગતા તો અમને શું કામે ભેદભાવમાં રાખો છો? તમે બધાને સર્વો સમાન રાખો છો। તમને ઉપરથી કોઈ એવી વસ્તુ કરવામાં નથી આવતી કે નહીં આ લોકોને ભેદભાવ કરો, આ લોકો નહીં, બધાને તમે સર્વો સમાન રાખો છો। તો આપણી વચ્ચે જ્યારે એ સવાલ કરવા આવે છે ત્યારે એનો જવાબ આપવાની તાકાત રાખો તમે। આ સસલા હજી સૂતા છે, એ સસલા ઉઠશે 10-15 દિવસ કે મહિનો દિવસ રહેશે ને ત્યારે એ સસલા ઉઠશે। એને ખબર છે કે બાપુ પાસે જાવું ને ફારૂક પાસે જાવું એટલે આપણું કામ બની ગયું, આપણું કામ બની ગયું। બે પાસે જાવું એટલે ઓકે ઓકે, ફારૂકે ઓકે ને બાપુ ઓકે, બરોબર। ચશ્મા આજ પહેરાવશે બે બાજુ એકને, આ ધર્મની ચશ્મા ઉતારી નાખો। હું એક તમને વિનંતી કરું છું, 2 હાથ જોડું છું કે આ ધર્મની ચશ્મા ઉતારી અને જ્યારે આપણે ત્યાં એક થાશું ને ત્યારે આ દેશનો અને ગુજરાત રાજ્યનો પરિવર્તન થશે। અને પરિવર્તન આપણા માટે જરૂરી છે। પરિવર્તન નહીં કરીએ, આ રાજસ્થાન સરકારની જેમ કે 5 વર્ષે સરકાર પલટાવી નાખે છે, આપણે નથી કરતા। આપણે શું કામ નથી કરતા? આપણો છે, આપણો કરીને આપણું વાહેથી ખોદીને બાપલિયા બધું કાઢી ગયો, બધું ખોદીને ધીરે ધીરે આપણો છે। તો બાપુ ઘડીક કે કાકાનો છે ને જાવા દે ને, કાકાના વારો એકવાર લઈ લીધો પછી કે હવે ઈ આપણો ઓલો દાદાનો છે એને જાવ। એવી રીતે તો 30 વર્ષ ગાઢા બાપુ, 30 વર્ષ
હવે સહન નથી થતું એમ હવે સમજી અને આ કંઈક પરિવર્તન લાવીએ એટલી હું તમને નમ્ર અપીલ કરું છું. ભારત માતા કી જય હિન્દ, જય ભારત. વાહ અનિપભાઈ વાહ, મજા આવી ને અનિપભાઈમાં. હનીફભાઈએ વાત કરી ધર્મની, એની એક શાયરી પણ કીધી. મને એના પરથી એક શાયરી યાદ આવી. हनीफ न मंदिर की बात होगी न मस्जिद की बात होगी, जनता बेरोजगार है पहले निवाले की बात होगी. आ 3 વર્ષથી ભાજપ સરકારે ધર્મમાં નાખી નાખીને આપણે ભૂખા મારી નાખ્યા. न मंदिर की बात होगी न मस्जिद की बात होगी, जनता बेरोजगार है पहले निवाले की बात होगी. और मेरी नींद को न दिक्कत भजन से है न अजान से है, मेरी नींद को दिक्कत मरते जवान और किसान से है. આ દેશનો ખેડૂત મરે ત્યારે દુઃખ થવું જોઈએ. આ દેશનો સરહદ ઉપર આપણું રક્ષણ કરવા વાળો વીર જવાન જ્યારે મૃત્યુ પામે ત્યારે દુઃખ થવું જોઈએ. વિશેષ વાત ન કરતા માંગરોળના શહેર પ્રમુખ માનનીય ઇસ્માઇલભાઈને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાની વાત રજૂ કરે. ગોપાલભાઈ હવે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. સર્વે લોકોને
મિત્રો, આપણે આજની આ ખેડૂત સભાની અંદર વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. મિત્રો, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. જય ગોપાલ, જય ગોપાલ. તે ઉપરાંત તેમની સાથે સૌરાષ્ટ્ર ઝોનના ઝોન ઇન્ચાર્જ માનનીય રાજુભાઈ બોરખતરિયા પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. મિત્રો, એની ઉપર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. રાજુભાઈ વિશે વાત કરી દઉં કે તેઓ પણ બોટાદની અંદર જે કડદાકાંડ થયો હતો અને તે પણ પિયુષભાઈ પરમારની સાથે મિત્રો 60 દિવસથી પણ વધારે સમય જેલની અંદર રહીને આવ્યા છે. એ વાતને પણ વધાવો મિત્રો, કારણ કે ખેડૂતોની લડાઈ લડવા માટે ગયા હતા. તે ઉપરાંત પિયુષભાઈ પરમાર ઓબીસી સેલના પ્રમુખ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો જે આપણે વાત કરતા હતા, હનીફભાઈએ કીધું કે ભાઈ પેલા તો અમે 4-5 જણા જાતા ગામની અંદર પ્રવાસ કરતા અને સભાઓ કરતા, એમાં હોય 5-15 માણસો સભાની અંદર આવતા. પણ ધીરે ધીરે જે આમ આદમી પાર્ટી વિચારધારાની વાત, કામની રાજનીતિ લઈને નીકળી છે, એ વાત લોકોને જેમ જેમ સમજાતી ગઈ એમ એમ લોકો આમ આદમી પાર્ટીની અંદર જોડાતા ગયા. यूं तो निकले थे आप अकेले, लेकिन लोग मिलते गए और कारवा बनता गया. मेरे सीने में ना सही तो तेरे सीने में सही, लेकिन हो ये आग जलती रहनी चाहिए. જે વિચારધારાની વાત, જે છેવાડાના માનવી સુધી જે સુવિધાઓ મળવી જોઈએ એની વાતો આમ આદમી પાર્ટી કરે છે, ગોપાલભાઈ કરે છે. અને ક્રાંતિકારી શરૂઆત થઈ છે મિત્રો ગુજરાતની રાજનીતિની અંદર. એના ઉપર એક વાત કહીશ कि दरिया अब तेरी खैर नहीं, बूंदों ने बगावत कर ली है. दरिया अब तेरी खैर नहीं, बूंदों ने बगावत कर ली है. अरे नादान ना समझिने, लहरों ने बगावत कर ली है. और हम परवाने हैं मौत समा, मरने का किसको खौफ यहां. रे तलवार तुझे झुकना होगा, गर्दन ने बगावत कर ली है. बगावत એટલે ક્રાંતિની શરૂઆત. સમયનો અભાવ છે, વિશેષ વાત નથી કરવી, એટલે હવે હું મંચ ઉપર આમંત્રણ આપું છું ઓબીસી સેલના પ્રમુખ માનનીય પિયુષભાઈ પરમારને કે તેઓ આવે અને આજના આ કાર્યક્રમની બાગડોળ પોતાના હાથમાં લઈ અને આજના આ કાર્યક્રમને સંબોધિત કરે. પિયુષભાઈ પરમાર. મિત્રો, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. પહેલા તો મારી સૌરવને વિનંતી છે, બહાર બેઠેલા તમામ લોકોને, કે સભાસ્થાનમાં પહોંચે, ગોપાલભાઈને એક સાંભળવો, આપણા સૌ માટે એક લાવવો છે. આજે સૌપ્રથમ આ માળિયાહાટાની ધરતી, આફા પીઠાટની ધરતી પર વિસાવદરના યશસ્વી ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ ઇટાલિયાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. તેમની સાથે ઉપસ્થિત મારા સંઘર્ષના સાથી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુભાઈ બોરખતરિયાનું પણ હું દિલથી હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા વિસ્તાર માટે અને આપણા સૌ માટે આનંદનો દિવસ છે. સૌપ્રથમ મારી વાતને શરૂઆત કરતા પહેલા હું ગોપાલભાઈ ઇટાલિયાના સ્વાગત માટે બચ્ચુભાઈ સિસોદિયાને વિનંતી કરીશ કે તેઓ તેમને હાર પહેરાવી અને સ્વાગત કરશે. બચ્ચુભાઈ સિસોદિયા. અચ્છા, બચ્ચુ બાપુનું સ્વાગત ભાઈ ગોપાલભાઈ કરશે. પેલા સ્વાગત થઈ જાય પછી મેં કીધું છતાં તમે પહેરાવી દઈએ કાર.
સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુભાઈ બોરખત્રીના સ્વાગત માટે હું શાંતિભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ રાજુભાઈ બોરખત્રીના હાર પહેરાવીને સ્વાગત કરશે. ભાઈ તાલીઓ પડવી જોઈએ હો ખાસ. સર્વને વિનંતી અને ખાસ ગોપાલભાઈ બચુભાઈ સિસોદિયા પૂર્વ જ્યારે ભાજપના જનસંઘથી લઈને અત્યાર સુધીની રાજનીતિ એને ભાજપમાં કરી છે, પણ આજે આપણે સર્વને ગર્વ થાય છે કે ભાજપની નબળી રાજનીતિ જોઈને આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે એમની એક દિલની ઈચ્છાઓ છે કે ગોપાલભાઈને યુવાનો દ્વારા સાફો પહેરાવી અને સન્માનિત કરવામાં આવે. ત્યારે હું યુવાનોને વિનંતી કરું કે ગોપાલભાઈને આપણી હાટી ક્ષત્રિય સમાજની પરંપરાગત સાફો પહેરાવી અને એમને સન્માનિત કરે. વિશેષ આવે આવે વિનંતી કરું કે ગોપાલભાઈને સાફો બેરાવી લે ત્યાં સુધી આપણે પછી આપણે વાતને આગળ વધારીએ. તાલીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ એવી નમ્ર વિનંતી કરું છું આપ સર્વને. આજે આ હાટી ક્ષત્રિય સમાજનું ગ્રાઉન્ડ અને એટલી જનમેદની ગોપાલભાઈ અમને બધાને ખબર છે. જ્યારે શરૂઆત કરી ત્યારે અમારા સ્ટેજ ઉપર બેઠા ને એટલા માણસો અમે નહોતા અમારી પાસે, પણ આજે ગર્વથી કહી શકીએ સર્વને કે જ્યારથી વિસાવદર જીતા છે અને સમગ્ર ગુજરાતમાં વિસાવદરના ધારાસભ્યએ માનનીય ગોપાલભાઈ ઇટાલીએ સર્વ ગુજરાતની જનતાનું આત્મ જગાડવાનું કાર્યક્રમ કર્યો છે, ત્યારે આ જનમેદની ઉમટી રહી છે. આ તકે અહીં ઉપસ્થિત સર્વ જનતાનું, પોલીસ કર્મીઓનું અને સાથે સાથ મીડિયા કર્મીઓનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. પોલીસ મિત્રો અને મીડિયા મિત્રોનો પણ દિલથી આભાર માનું છું.
હલો હલો પેલા આપણે સર્વ આજે જનસંઘથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને સતત હાટી ક્ષત્રિય સમાજના સમૂહલગ્ન સમિતિના 18 વખત પ્રમુખ રહેલા નગર પંચાયતના સભ્ય 2 વખત તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન રહી ચૂકેલા પૂર્વ ભાજપ જિલ્લાના કારોબારીના સભ્ય 2 વખત રહી ચૂકેલા માનનીય બચુભાઈ સિસોદિયા આપણી વચ્ચે જોડાવા જઈ રહ્યા છે. હું ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે તેમનું ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. આજે તેઓ પોતાના 500 કાર્યકર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ તકે અમે આમ આદમી પરિવાર બચુભાઈ સિસોદિયાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ તેમના પુત્ર પૂર્વ ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી માળિયા હાટીના તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હું તેમનું દિલથી હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. માનનીય ગોપાલભાઈ અને રાજુભાઈને વિનંતી કરું કે તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરે. કાળુભાઈ લખમણભાઈ સિસોદિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરે. કર્ણાભાઈ જીવણાભાઈ સિસોદિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને ખેસ પહેરે. પીઠામભાઈ માંગાભાઈ સિસોદિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરે. આપણે બધાને વિનંતી અને આગ્રહી કરીએ છીએ કે વધારે લોકોને આપણે સ્ટેજ ઉપર નથી બોલાતા. ગયા વખતે જેમ રમેશભાઈ ખોદાવલા જોડાણા એવી જ રીતના, કારણ કે આન પછીના કાર્યક્રમમાં ગોપાલભાઈને હજી અહીંથી ને આપણે અમરાપુર પર જવાનું છે. એ સાથોસાથ દેવદાનભાઈ સીધાભાઈ સિસોદિયાને વિનંતી કરું, કર્ણાભાઈ જીવણાભાઈ સિસોદિયાને વિનંતી કરું, મામ્યાભાઈ નાગદાનભાઈ સિસોદિયાને વિનંતી કરું, લખુભાઈ જીવાભાઈ સિસોદિયાને વિનંતી કરું, સુખાભાઈ રામલભાઈ સિસોદિયાને વિનંતી કરું, ખુમણભાઈ કાબાભાઈ કાગડાને વિનંતી કરું, ભીમભાઈ કોળીને વિનંતી કરું અને બચુભાઈ સાદુરભાઈ લાખાણીને વિનંતી કરું કે ગોપાલભાઈના હસ્તે ખાસ ખેસ પહેરી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાનનું સ્વાગત કરે અને પોતાનું સ્ટેજ ઉપર સ્થાન પર ગ્રહણ કરે. આ કાર્યક્રમ પૂરો થાય પછી સ્વાગત કરી લે પછી આજે જુથરથી કોળી સમાજનો યુવા આગેવાન અને 2015માં અપક્ષ ચૂંટણી લડ્યા હતા, તેઓને 900 મત મળ્યા હતા, તેઓ પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ભરતભાઈ ડાકીને પણ હું વિનંતી કરું કે ગોપાલભાઈના હસ્તે ખેસ ધારણ કરે અને ગોપાલભાઈ આ ખેસ બધાને ધારણ કરી લ્યો. પછી મારા માટે પણ એક મહત્વના વ્યક્તિ મારી સાથે જોડાવા જઈ રહ્યા છે, તેને સૌથી આપણે પાછળ રાખશું. સર્વને વિનંતી કે ખેસ પહેરી અને સ્વાગત કરે. ભરતભાઈ ડાકીને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરે. માનનીય રાજુભાઈ બોરખતરીના હસ્તે પણ ખેસ પહેરે એવી વિનંતી કરું છું. ભરતભાઈ ડાકી ભાઈ તાલીઓ વગરતી રહેવી જોઈએ એવી ખાસ વિનંતી. અને હવે હું ખાસ એવા વ્યક્તિને જોડવા જઈ રહ્યો છે કે જેમના દીકરા ભારતીય જનતા પાર્ટીમાં છે, વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ કરે છે. મારા ગામના ઠાણભાઈ સિંધવના કાકા હમીરભાઈ કાગાભાઈ સિંધવ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એમનો પણ હાથમાં જાગ્યો છે. અને ગોપાલભાઈ એ પણ કહી દો કે આવતી વખતના તાલુકા પંચાયતના ઠાણભાઈ મારી સાથેના ઉમેદવાર હરીફના છે, ત્યારે ભાજપના ગઢમાં ગાબડા પડે છે. તમે વિચાર કરો, પરિવાર પણ ક્યારે તમારી ભારતીય જનતા પાર્ટી છોડતો હશે? કારણ કે હવે બધાનો આત્મો જાગ્યો છે. ગોપાલભાઈને કારણે બધાનો આત્મો જાગ્યો છે. ત્યારે આજે તમામ જોડાયેલા આમ આદમી પાર્ટીમાં સર્વ નેતાઓનું હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આમ આદમી પાર્ટી પરિવાર આપને અને અમે જે અન્યાય સામે લડાઈ લડી રહ્યા છે એમાં આમની નવી ઉર્જાઓ વધશે. આજે ખાસ આ
માળિયાહાટીના ધરામાં ક્ષત્રિય સમાજના ગ્રાઉન્ડમાં બચુભાઈ સિસોદિયા અને એમની સાથે 500 કાર્યકરો જોડાયા છે, ત્યારે આગળ મારે ગોપાલભાઈને વધારે સમય આપવો છે, મારે સમય નથી લેવો, પણ 2-4 વાત કહીને મારી વાતને પૂર્ણ કરીશ. આ માળિયાહાટીના તાલુકામાં અને ખાસ કરીને આ માળિયાહાટીના ગામથી લઈને પંચાયત સુધી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમને બધાને ખબર છે કે કેવી તાનાશાહીઓ કરે છે, લોકોને દબાવે છે. પણ હવે હું વિનંતીને આગ્રહ કરવા આવ્યો છું, તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ગોપાલભાઈ, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ માળિયાહાટીના જિલ્લા પંચાયતની સીટમાં આમ આદમી પાર્ટીને ભાજપ કરતા 1000 મતની લીડ છે. અને ત્યારે કોઈ પણ નેતાઓ મારી સાથે નહોતા. આજે તો હજારો નેતાઓ જોડી રહ્યા છે. મને આજે ગર્વ એ વાતનો થાય છે કે અહીંયા મોટી સંખ્યામાં આજે અમે અત્યાર સુધી તો યુવાનો લડતા હતા, પણ આજે મને ગર્વ એ વાતનો થાય છે કે મોટી સંખ્યામાં આજે વડીલો અમને આશીર્વાદ આપ્યા છે. એ વાતનો અમે તમને દિલથી આભાર માનીએ છીએ. ભ્રષ્ટ ભાજપ તાનાશાહીઓ કરે છે, તેની સામે તમારો દીકરો, તમારો ભાઈ અડીખમ ઉભો છે. 2 મહિના જેલમાં જઈને આવ્યો છું, છતાં પણ ડેગો નથી, હાર્યો નથી. એનું એકમાત્ર કારણ છે કે અમે ગોપાલ ઇટાલિયાના સૈનિકો છીએ. અમારી જાન જાહે પણ અમે ઝૂકશું નહીં. છેલ્લી 2-3 ઘટનાઓ કહીને મારે વાતને પૂર્ણ કરવી છે. આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે. રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. 30 વર્ષનું ભ્રષ્ટ ભાજપનું શાસન. ખેડૂતોને ઉરિયા ખાતર ન મળે અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ દબાવવા અને ધમકાવવાની કોશિશો કરે. આ સભાની મંજૂરી પણ નહોતી આપી. નેગેટિવ અભિપ્રાયો ભરાવ્યા. ત્યારે મેં માનનીય અધિકારીઓને પણ કીધું, અમે તમારી સાથે ઘર્ષણ નથી કરવા માંગતા. પિયુષ પરમાર હંમેશા માટે પોલીસનો મિત્ર બનીને રહ્યો છું, પણ હવે તાનાશાહી વધી ગઈ છે. ભાજપની દલાલીઓ ન કરતા. બાકી આ માળિયાહાટીના તાલુકામાં ક્યાં ક્યાં કાળા ધંધા હાલે છે, કોણ કોણ હપ્તા લે છે, બધી ખબર છે. એ જ કીધું છે ને હજી એ પણ કહું છું કે ખોટી રીતના મારા એક પણ કાર્યકરને કોઈ પણ પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય, ડરાવવા કાંઈ ધમકાવવાની કોશિશ ન કરતા. કાલે સત્તાઓ બદલી જાય, તેથી જવાબો દેવા અઘરા થાય. તમામ લોકોને એક જ સંદેશો આપવો છે, અમે ડરવા વાળા નથી, ઝૂકવા વાળા છે. જ્યારે જેલમાં જાતો તો મને પોલીસે એરેસ્ટ કર્યો. મારી 3 વર્ષની દીકરી મારી સાથે હતી. હું જેલમાં જાતો તો મારા ઘરે થેલો પેક કરવા ગયો. એ છોકરી મારા વગર નથી રહેતી, બધાને ખબર છે. પણ ત્યારે મારી દીકરીના શબ્દો હતો, એના કારણે આજે પણ હું ભાજપ અમે લડાઈ લડવા માટે તૈયાર છું. એને મને એવું કીધું તું, પપ્પા લડેંગે ઓર જીતેંગે. હમણાં એક સત્ય ઘટના ગોપાલભાઈ બની. મારા પોલીસના ઘણા બધા મિત્રો છે. હું આ વાત એટલા માટે કરવા માંગુ છું કે બધાને પરિવારો છે. કુદરતી અમે 2 કેસોથી પરત આવી રહ્યા હતા. મારા એક પોલીસ મિત્રે ફોન કર્યો કે તમે આગળ જાઓ છો, આગળ રોકી, પણ પોલીસની ગાડી હતી. ગોપાલભાઈ, હું નીચે ઉતર્યો, મારી છોકરીએ સીધો પાણકો લીધો કે હવે બહુ થઈ ગયું. મેં દીકરીને કીધું શું થયું? મને કે આ પોલીસ વાળા બહુ પપ્પા હેરાન કરે છે, તમને મારાથી 3 મહિના જેલમાં નાખવાનું કામ કર્યું. હું પોલીસ તંત્રને એ કહું છું, કોઈની આતડિયું દુભાવવાનું કામ ન કરતા. અમે ખોટા હોય તો હજારો કેસ કરી દેજો, અમને વાંધો નથી. અમે ડરવાવાળા અને ઝૂકવાવાળા નથી, અમે લડવાવાળા છીએ. એટલે વિનંતી સાથે વાતને પૂર્ણ કરું છું. અને છેલ્લી વાત, અહીંયા ભાજપ અને કોંગ્રેસના સારા માણસો સાથ અને સહકાર આપી રહ્યા છે, એ વાતનું મને ગર્વ છે. પણ 2 દિવસ પહેલા આ તાલુકા અને આ જિલ્લાના એક નેતા સાથે પાકી માહિતી સાથે કહું છું
ગળુના કોંગ્રેસના લીડર સાથે ગુપ્ત મીટિંગ થઈ છે અને માહોલ એ રીતના બનાવવાની કોશિશ કરી છે કે હવે આમ આદમી પાર્ટીને હરાવી શકાય એમ ભાજપના હાથમાં નથી. એ વાત ત્યાં સ્વીકારવામાં આવ્યું અને કોંગ્રેસને કહેવામાં આવ્યું કોઈ પણ સંજોગે તમે આ માળિયાહાટીના તાલુકામાં જો ભાજપની તાલુકા પંચાયત બનાવવી હોય તો અમે કહીને ટિકિટ આપો. આ સ્ટેજથી લોકોને ચેલેન્જ કરું છું. આજે માળિયાહાટીના તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટ અને 5 જિલ્લા પંચાયતની સીટ ઈ લોકોએ ડોર ટુ ડોર કરી લીધું. ઘેરે ઘેરે ગયા. કોંગ્રેસ પાસે આજની તારીખે આ માળિયાહાટીના તાલુકામાં જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર અને તાલુકા પંચાયતના 20 ઉમેદવારો પણ નથી. ને જે વાત કરી એ રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે. મારે વાત એ ડિક્લેર નથી કરવી પણ કેવું છે એ કોંગ્રેસના આગેવાનો એને કીધું છે કે કોંગ્રેસનો જનોધાર પૂરો થઈ ગયો છે. કોંગ્રેસના નામ પર કોઈ મત દેવાય તૈયાર નથી. ને મારી લડાઈ તો એ ત્યાં સુધીની છે. તમે બે ભાઈઓ ભેગા હતા, ખુલ્લેઆમ ભેગા થઈ જાજો. મને માળિયાહાટીના તાલુકાની જનતા ઉપર વિશ્વાસ છે, મને ખેડૂત ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં સત્યને માર્ગે ચાલનાર ગુજરાતનો આત્મો જગાવનાર ગોપાલભાઈના ઇટાલિયાના માર્ગદર્શન હેઠળ આ માળિયાહાટીના તાલુકામાં પણ આમ આદમી પાર્ટીનું ઝાડુ લહેરાશે ને લહેરાશે. એટલી કહીને મારી વાતને પૂર્ણ કરું છું. હવે હું અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રદેશ પ્રમુખ માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને માનનીય રાજુભાઈ બોરખતરિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને પોતાની વાત શરૂ કરે. સોરી, એક મિનિટ રાજુભાઈ. નહીં, રાજુભાઈ એક કામ કરો, તમે વાતને પૂરી કરી લ્યો, પછી આપણે એક ભૂલકાને પોતાની વાત રજૂ કરવી છે એટલે તમારી વાત તમે પૂરું કરી લ્યો. રાજુભાઈ બોરખતરિયા મારા ભેગા 60 દી જેલમાં રહ્યા છે. ડૈરા નથી ભાજપથી. આજે પણ ખુલ્લી છાતીએ લડે છે. રાજુભાઈ બોરખતરિયા. આજના આ ખેડૂત સભાની અંદર ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના યુવા હૃદય સમ્રાટ એવા ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક વખત 2 હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓના નાદ સાથે એમને વધાવીએ, એમની ઉપસ્થિતિની નોંધ લઈએ. એવા જ આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે એવા બચુભાઈ સિસોદિયા, એમને પણ આપણે આજે આવકારીએ છીએ પાર્ટીની અંદર. અને મંચ ઉપર ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, માળિયા માંગરોળ તાલુકાના પ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ, માણાવદરથી પધારેલા જીવાભાઈ મારડિયા, મારી સાથે પધારેલા જીવનભાઈ મકવાણા અને ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવોને હું હૃદયથી આવકારું છું. વિશેષ વાત મારે કરવી નથી, ખાસ બધી જ વાતો ભાઈ પિયુષભાઈએ કીધી છે અને આજના આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ગોપાલભાઈ ઇટાલિયાને આપણે બધું સાંભળવાના છે. અને આજે અમે જેવા એન્ટર થયા એટલે માનની ધારાસભ્યશ્રીએ વાત કરી કે માળિયા ખૂબ મજબૂત થઈ રહ્યું છે. માળિયા એ આમ આદમી પાર્ટીનું હબ બની રહ્યું છે, મજબૂત થઈ રહ્યું છે. અને એ વાતનો આનંદ છે કે આજે આપણે સૌએ જોયું કે મીડિયાના માધ્યમથી ખૂબ મોટી વાત એક થઈ રહી હતી કે ભાજપના ખૂબ મોટા ગજ્જાના નેતાઓ અને ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે એવી જ્યારે એક આગાહી થઈ રહી હતી, એ આગાહી આજ સાકાર થઈ છે. એને આપણે વધાવીએ એ વાતનો આજે મને ગર્વ છે. સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના જવાબદાર વ્યક્તિ તરીકે મને એ વાતનો આનંદ છે. અને વિશેષ વાત મારે કંઈ કરવી નથી. ગોપાલભાઈ આપણને કહેશે એક નાનું ભૂલકું પણ આપણને આપણી પાર્ટી વિશે કંઈક કહેવા માંગે છે તો આપણે એને પણ સાંભળશું. આના પછીની સભા આપણી અમરાપુર જિલ્લા પંચાયતની અંદર પણ છે. ત્યારે વિશેષ વાત એક સંગઠનની રૂયા આપને કહેવી છે કે અત્યારે જે પરિવર્તન સભાઓ જે ચાલી રહી છે ગુજરાતની અંદર, અને આમ આદમી પાર્ટી એ પોતાનો વિસ્તાર જે છે એને વિકસાવી રહી છે, ત્યારે આપણે બધા આવી મોટી મોટી સભાઓથી ઉપસ્થિત થયા છે. સ્ટેજની ડાબી બાજુ આપ સૌ વસ્તુ જોઈ રહ્યા છો, એક સ્કેનર મૂકેલું છે. એમાં આમ આદમી પાર્ટીની અંદર આપણે સૌએ જોડાવા માટે એક QR કોડને સ્કેન કરવાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના પેજ ઉપર પણ લાઈવ ચાલી રહ્યું છે.
મીડિયા જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે એને વિનંતી છે કે સ્કેનરને એક વખત ઝૂમ કરીને બતાવો, એટલે આમ આદમી પાર્ટીની અંદર ગુજરાતની અંદર પણ જે પણ આપણું લાઈવ જોતા હોય અને સ્કેન કરી અને પાર્ટીની અંદર જોડાવા માંગતા હોય તો એ પણ જોડાઈ શકે. એટલે એક વિશેષ વાત એ કરવી છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે સ્વતંત્ર રીતે લડવાની છે અને એની અંદર પૂરેપૂરી તૈયારીઓ આમ આદમી પાર્ટીની થઈ ચૂકી છે. અત્યારે આપણું જે ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, કેમ્પેનિંગની અંદર પણ હજારો માણસો આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણા દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જો પોતાની ભૂમિકા, પોતાની જે ફરજ છે ફરજને ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. ત્યારે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને પણ નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી એક પૂરા જોમ અને જુસ્સા સાથે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓની તૈયારી કરી રહી છે. આજની આ જે સભા છે, માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિ છે, એ એક જાતનો આગાસ છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર માળિયા તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી બેસવાની છે. આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ચૂંટણી તાકાતથી લડવાના છે. તાકાતથી લડી જીતી અને માળિયા તાલુકા પંચાયતની અંદર સુશાસનની અંદર બેસશે, સારું શાસન આપશે, સારી વ્યવસ્થા આપશે અને લોકોની સેવા માટે તત્પર રહેશે. 2022ના ઇલેક્શન પછી લોકોની અંદર જે વિશ્વાસ આવ્યો છે કે આમ આદમી પાર્ટી એ ક્યાંય જવાની નથી. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, નેતાઓએ ખૂબ લડ્યા છે, લોકો માટે સેવા કરી છે, લોકોની સાથે રહ્યા છે, લોકોની વારે આવ્યા છે અને એના કારણે જ આમ આદમી પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ જે અવિરત વધી રહ્યો છે એને વધારવાનું, એક મોરપીંછ ઉમેરવાનું કામ આજે માળિયાના વિસ્તારની અંદરથી થયું છે. ત્યારે એમને વધાવું છું. વધારે સમયને લેતા મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ. ખૂબ આભાર યુવાભાઈ. અને આમ આદમી પાર્ટીના ખાસ કરીને હું આજે બધાને પણ વિનંતી કરી કે મારી વાતને કહું ત્યારે ખૂબ તાળીઓ વધવી જોઈએ. જ્યારે હું જેલમાં હતો ત્યારે આમ આદમી પાર્ટીના એક એક પદાધિકારીએ ખૂબ મહેનત કરી છે, ગામડે ગામડે, ઘેરે ઘેરે મેસેજ પહોંચાડ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીની માળિયા હાટીના અને માંગરોળની ટીમનો હું દિલથી આભાર માનું છું. બધાને વિનંતી કે તાળીઓથી આ ટીમને વધાવે. હવે મારે એક ભૂલકાને રજૂ કરવો છે. મને કાલનો ફોન કરતો હતો, ગોપાલભાઈનો ખાસ સમર્થક છે કે મારે વાત કરવી છે, તો હું પ્રભાત આસળિયાને વિનંતી કરીશ, નાનો એવો ભૂલકો, કે આપણે એમાંથી પણ ઘણું માર્ગદર્શન મળશે. જય જવાન, જય જવાન. અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો અને વડીલોને મારા જય માતાજી. મારું નામ આસડિયા પ્રભાતસિંહ નાજાભાઈ છે. અમારા યુવા નેતા શ્રી પિયુષભાઈ પરમાર અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા હાટી ક્ષત્રિય સમાજના પીઠ આગેવાન અને સમૂહ લગ્નના પૂર્વ ચેરમેન અને અન્ય સમાજ સેવા સાથે જોડાયેલા એવા શ્રી બચુભાઈ સિસોદિયા આજે 500 કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
માળિયાહાટીના તાલુકાના યુવા નેતા માંગરોળ વિધાનસભાના પ્રભારી શ્રી પિયુષભાઈ પરમાર સામાન્ય ખેડૂતો માટે ખૂબ લડી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે. તે 2 મહિના જેલમાં પણ જઈને આવ્યા છે અને સમગ્ર વિસ્તારના ખેડૂત ભાઈઓને કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય ત્યારે પિયુષભાઈ અડધી રાતે પણ આવી પ્રશ્ન ઉકેલે છે. અને તેમની કામની રાજનીતિની વાત કરું તો જ્યારે પોતે તાલુકા પંચાયતના સદસ્ય બન્યા હતા ત્યારે તેમને એક ગેરંટી આપી હતી કે જો હું જીતી જઈશ તો જામવાડી ગામમાં પુલ બનાવી આપીશ, પરંતુ બોડી ન બની અને ક્યાંયથી ગ્રાન્ટ પણ ન મળી ત્યારે પિયુષભાઈએ 4,35,000ના સ્વખર્ચે પુલ બનાવી આપ્યો. અને એનથી પણ વિશેષ વાત કરું તો તેમના ભાઈ દીપકભાઈ ગળોદરનું નેતૃત્વ કરે છે અને છેલ્લા 10 વર્ષથી ગળોદર ગ્રામ પંચાયતમાં તેમનું શાસન છે. અને સરકાર તરફથી વાડી વિસ્તાર માટે કોઈ પણ ગ્રાન્ટ નથી આવતી ત્યારે પિયુષભાઈ અને દીપકભાઈ પોતાના સ્વખર્ચે વાડી વિસ્તારોના રસ્તા ભરે છે. આ છે શ્રી પિયુષભાઈ પરમારની કામની રાજનીતિ, જે હું ખેડૂત ભાઈઓને નોંધ લેવા વિનંતી કરું છું અને આવતી 2027ની ચૂંટણીમાં પિયુષભાઈને ચૂંટાવવા વિનંતી કરું છું. અને ગોપાલભાઈ વિશે કહું તો તે વિસાવદરના લોકપ્રિય અને માનનીય ધારાસભ્ય છે. 2022ના ધારાસભ્ય કડીએ લડતા હતા ત્યારે દેશના ગૃહમંત્રીને માળિયાહાટીનામાં આવવું પડે તો તે આમ આદમીની તાકાતની વાત છે. અહીંયા તમારી સરકાર છે, અહીંયા તમે ખૂબ ભ્રષ્ટાચાર, પૈસાની કટકી બધું જ કર્યું છે, પરંતુ અહીંથી ઉપર જશો ત્યારે તમારી સરકાર નથી, પરંતુ ભગવાન આનો જવાબ જરૂરથી માંગશે. આજે નહીં તો કાલે સત્યનો રસ્તો પસંદ કરજો. 2027માં 100% આમ આદમીની સરકાર બનશે ને બનશે જ. ગોપાલભાઈ સાચા રસ્તે ચાલનારા માણસ છે અને સત્યના રસ્તે ચાલનારા માણસ છે. તે એકવાર મુખ્યમંત્રી જરૂર બનશે. અને બચુ બાબુને મારે એટલું કહેવું છે કે 2027માં માળિયામાં હાવાણો મારી દ્યો એટલે આમ આદમીની સરકાર બનશે ને બનશે જ. બસ મારું આટલું જ કહેવું છે. જય હિન્દ ને જય માતાજી. ખરેખર આ ભૂલકાને આપણે સૌ તાલીઓના ગડગડાથી વધાવીએ. આ કોઈ નાની વાત નથી. આ સ્ટેજ ઉપરથી એટલી જનમેદની સામે બોલવું કોઈ નાની ઘટના પણ નથી. એટલે આ ભૂલકાએ પોતાની જે વેદના રજૂ કરીને જે વાત કરી તે બદલ એનો ખૂબ ખૂબ આભાર. હવે હું ખાસ એવા વક્તાને અને એવા વ્યક્તિને રજૂ કરવા જઈ રહ્યો છું કે જે અટલ બિહારી વાજપેયીની ભાજપમાં હતા, પણ આજે માનનીય ગોપાલભાઈના નેતૃત્વમાં એમનો આત્મો જાગ્યો છે. એવા નેતા, હાટી ક્ષત્રિય સમાજનું ગૌરવ અને સમગ્ર વિસ્તાર માટે ખૂબ કામ કરનાર માનનીય બચુભાઈ સિસોદિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને પોતાની વાત રજૂ કરે. ભાઈ રામ રામ. રામ રામ. ભાઈ તમને રામ રામ નત કેતો, ભાજપને રામ રામ. તમને રામ રામ નત કેતો, ભાજપને રામ રામ. અને તમને સૌને મારા જય માતાજી. મારા માળિયા હાટીને જનતા જે આજે રાહ જોતી હતી કે માળિયાની અંદર વિસાવદરના ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાજી આપણી વચ્ચે આવે તો વધારે સારું અને આપણે એમને લઈ આવવા છે. પિયુષભાઈએ વાત કરી કે ગોપાલભાઈ તમારે માળિયા આવવાનું છે, તો કે પિયુષભાઈ જ્યારે કીધું ત્યારે મેં ના નથી પાડી. ગમે ત્યારે જઈએ જરૂર પડે તો તમારી વચ્ચે હું છું એવા
ગોપાલભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારા માળિયાની અંદર તમે આવ્યા અને તમારું અમે સ્વાગત કરીએ છીએ. વાત એટલી કરું કે હું 89માં નગર પંચાયત જીતો ત્યાંથી ક્યારેય પણ હું માઇક ઉપર બોલતો નથી. માઇક ઉપર બોલતો નથી. મને કામ કરવું હોય, દોડવું હોય, આખો દી ઊભું રહેવું હોય, કોઈની સેવા કરવી હોય તો એ વધારે મને ગમે છે. પણ આજ મારે ભાગ્યે માઇકમાં કંઈક બોલવાનો વારો આવ્યો તો મારે બે શબ્દ બોલવા જોઈએ. પિયુષભાઈ આગ્રહ કર્યો કે બોલવું તો પડે જ. પણ આજે સ્ટેજ ઉપર જે બધા બેઠા, મારા વડીલો, મારા ભાઈઓ, આપણા રાજુભાઈ, એ પણ આજે આપણી વચ્ચે આવ્યા છે, આપણા ગામમાં આવ્યા. એમનું પણ બહુ સ્વાગત કરું છું. બાકી આપણા જે બધા છે મહેમાનોને અટાણે તો હું હજી નવો છું એટલે બધાના નામ ન આવડે એટલે બધાને સ્વાગત કરું છું. વાત મારે એ કરવાની છે કે 89માં હું નગર પંચાયત જીતો. 5 વર્ષ નગર પંચાયતમાં મેં જે સેવા આપી, હજી તમારે કોઈ પણને પૂછી લેવાની છૂટ છે કે આંબેસા ગામ અને માળિયા વિસ્તાર બે મારો આવતો હતો. એ તાલુકા પંચાયતમાં આવતો હતો અને નગર પંચાયતમાં માળિયા આવતું હતું. અને 100 પ્લોટ જે છે એ વધારે મતદારો મારામાં આવતા હતા અને એ લોકોએ મને મત આપી અને જીતાવ્યો. એને જીતાવ્યો એટલા માટે કે એની પહેલા રાહત કામ ચાલુ હતું, દુકાળ પીડ્યો હતો અને આપણી બાજુમાં તળાવ છે, એ તળાવની અંદર કામ હાલતું હતું. એના જે માસ્ટર કારકુનો હતા એ બધાને મેં માળિયા, મારું જે મકાન છે એ મકાન અને મકાનનો પેટારો એક હતો, બાકી રહેવાનું મારે વાડીમાં છે. એમાં ગોદડા ને ગાડલા ને જે પડ્યું હતું એ બધાને આપી દીધું. અને આ એ લોકોને પાછું મેં એટલું કીધું કે આ ગરીબ માણસોનું જે કામ છે એમાં ક્યાંય પણ તમે કોઈ જરા તરા કાપતા નહીં. એને પૂરેપૂરું કામ મળવું જોઈએ, એને પૂરેપૂરા પૈસા મળવા જોઈએ. અને એને કારણે હું નગર પંચાયત ગોપાલભાઈ જીતો. ત્યાર પછી હું 94 પછી 95માં સીધે હું તાલુકા પંચાયત લીધો ને તાલુકા પંચાયતની અંદર હું કારોબારીનો ચેરમેન થયો. આંબેસા ગામની અંદર હજી કોઈ પણ જાય અને આ પબ્લિકમાંથી કોઈ પણ તપાસ કરવી, એને હું એટલું કહું છું કે તપાસ કરીને જોઈ લેવાનું. આ 15 વર્ષ થયા જે કામને, એ કામમાં સીસી રોડ આખા ગામમાં કર્યો, મેં મંજૂર કરાવ્યો. આખા ગામમાં સીસી રોડ કર્યો. એ ટીડાભાઈ કારાભાઈના ઘર સુધી તમે જોઈ લેજો, હજી એ સીસી રોડ હજી એમને ઊભો છે. કામ કરવું હોય તો નીતિથી કરો. ગરીબ માણસો કોઈ તમને મત આપતા હોય તો એને સારો જવાબ આપો. એના કૂપન માટે જવું હોય તો તમારે જવું પડે. એના અરજીના પૈસા પણ આપણા ઘરના દેવા જોઈએ. એ કામગીરી કહેવાય. અને તે પછી મારા ઘરના એટલે મારા ધર્મપત્ની 5 વર્ષ તાલુકા પંચાયતની અંદર કારોબારીના સભ્ય તરીકે રહ્યા. ગોપાલભાઈ નગર પંચાયતમાં જીતો તો અહીંયા ગામમાં વાદીવાસ કરીને વાદીઓ રહી છે. એની અંદર કોઈ બહેનોને ડિલિવરી કરવી હોય ને દવાખાને લઈને જવા હોય તો ખાટલા ઉપર લઈને જવા પડતા હતા. ત્યારે મારા ભાગમાં નગર પંચાયતમાં 300 રૂપિયા આયોજનમાં ભાગમાં આવ્યા હતા. 300 રૂપિયા વાપરવાના. અને ત્યારે એ પ્લોટની અંદર મેં મેટલ પાથરી અને એ રસ્તા કર્યા હતા. અને એ લોકોને સીધા વાહન ઘર સુધી ઉયું જાય. ને તાલુકા પંચાયતમાં જીતા પછી ત્યાં સુધી પાણીની પાઇપલાઈનો નાખી દીધી, ત્યાં સુધી પાઇપલાઈન પુગાડી દીધી. એ હજી તમારે પૂછવાની ગમે એને છોટ. પ્લોટના ગોપાલભાઈ પ્લોટ એમને આપી દીધા હતા. પછી એની જે સનંદ હતી
એ ગાંધીનગર અભરાઈમાં પડી હતી. એ દેવાનંદભાઈ વખતમાં મેં એ અભરાઈ આખી કઢાવી, અભરાઈ ઉપરથી ફાઇલ કઢાવી અને તમામને સનન જે હતું એ બધાને અપાવી અને કાયદેસરના એના મકાનો કરાવી દીધા હતા. હજી કોઈ પણ માણસો, એ માણસો હજી દાદા જીવે છે. કોઈને પૂછવાની છૂટ, કામગીરી કરવી તો તમને મત મળે. આજે મોદી સાહેબ આવ્યા સોમનાથ, આ ફૂલે બસ રાખી અને ત્યાં માણસો ભરતા હતા. 1,000 રૂપિયો દેવો પડતો હતો અને માણસોને ભરતા હતા. આ ક્યાં સુધી હલાવવાનું છે? આ કેમ એમાં રહેવું ભાજપમાં? અને ભારતીય જનતા પાર્ટી આજે તમને કહું, જે કોઈ પણ પૈસાની ગેરરીતિ જે થાય છે ને, એ હદ બરોબર છે. હદ બરોબર તો કહેવાય, પણ એને હદને ટપીને વયા ગયા છે. ખરેખર 25 લાખના જે કામ થયા હોય એ શું આવી જાય? અમે માપવું હોય છોડ 25 લાખના કામમાં 5 લાખ રૂપિયા વાપરા છે ને 20 લાખ ખવાઈ જાય છે. આ સરકારમાં રહેવાનું આપણે. અને આજે તમને એટલું કહી દઉં છું કે આજે હજી મારા 500 માળા આમાં ઘટે છે. એને રોકવામાં આવ્યા, એને દબાવવામાં આવ્યા. આનો જવાબ હું આપવાનો છું અને એ જવાબ તો એને મળી જવાનો છે ભાજપને. આજે તમે આ કરો છો. જ્યારે અમે કામ કરતા હતા માણસો દોડી દોડીને બસમાં બેસતા હતા કે હાલો તમે જ્યાં કયો ત્યાં આવીએ. તમે આ નીતિ રાખો. આ માળિયા ક્યું છે? માળિયા કેનું છે? આજે રાણા પ્રતાપ ચોકમાં બેઠા હોય, આજે હાટી દરબારનું ગામ તાલુકો કહેવાય, હાટીના તાલુકો કહેવાય. અને જ્યારે આ તાલુકો ભાઈચારાથી જીવતો હોય, આ તાલુકો એવા સારી રીતે જીવતા હોય કે અહીં સાહેબ અધિકારી આવે ને તો એમ થાય કે આ દરબારનો તાલુકો છે, ત્યાં જવાય નહીં. અને જે અધિકારી આવ્યા પછી કે કોઈ કર્મચારી આવ્યા પછી સાહેબ અહીંયા રહેણાંક કરી નાખે. એ રીતનો આ તાલુકો છે. અને એ તાલુકાને તમે અટાણે ભયથી જીવે એવો કરી દીધો છે. શું કરવા માંગો છો? આ તાલુકાને ક્યાં લઈ જવા માંગો છો? આજે માણસો અહીંયા આવવા માટે માણસો બીવે છે, એવી રીતે બીવરાવે છે. ભાઈ આ તાલુકામાં નહીં હાલે. તમારી જે દાદાગીરી છે, દાદાગીરી અહીં ન હોય. આ ભાઈચારાથી આ તાલુકો જીવવાવાળો છે. આજે હિન્દુ મુસ્લિમ છે એ એકા બેનો દીકરીઓના વ્યવહારમાં જાય ને વ્યવહાર કરે છે. આ તાલુકાની અંદર, આ માળિયાની અંદર સાહેબ, આ માળિયાની અંદર 5,000ની વસ્તીમાં 350 મત હતા મુસલમાનના. અને એને સલીમ પઠાણને સરપંચ તરીકે બેહાડ્યો. આ ઈ ગામ છે, આ ઈ તાલુકો છે ભાઈચારાથી રહેવા વાળો. અને તમે ભય આજે ભયથી જીવવા માંડી ગયા એવું કરો છો. તમે હું તમારી જાતને સમજો છો? આ તાલુકાને દબાવી દેવો છે? આ તાલુકાને દબાવવાનો છે? રેવા દ્યો. આ વસ્તુ આ તાલુકામાં નહીં થાય. અને મારા ભાઈઓ, તમે હમા બેઠા અને કહો હવે જાગો, નકર આ તમે કાલ આજના 10 વર્ષ પછી તમે હાલી નહીં શકો, બોલી નહીં શકો. એના નામે આજે શું કરે છે જોઉં તો ખરા. ક્યાંય કાસ ઉતરે નહીં, ક્યાંય ઊભા રહે નહીં, ક્યાંય કોઈ ગરીબ માણસના કામ કરવા હોય તો ક્યાંય જઈ શકે નહીં. અને વિસ્તારમાં જઈને બેહવું જોઈએ, કોકને પૂછવું જોઈએ, ભાઈ કેવી રીતે કામ કરવા, શું કરવા. અને તમે આવી રીતે કરો છો. ખાસ તમે ધ્યાન રાખો ભાઈ. હું તમને વિનંતી કરવા આવ્યો છું. અને આજે હું આપની અંદર જે જોડાયેલો છું એ એટલા માટે જોડાઉં છું કે ભાઈ આ એક સરકાર હારી બનશે. આ અટાણે જે કાર્યકરો છે, આ ગોપાલભાઈ જેવા વિચાર તો કરો તમે. વિસાવદર એટલે કેવો વિસાવદર છે? હું 23 વર્ષથી આ વિસાવદરમાં રહું છું. આ પ્રજા એમ મત ન દે. આ પ્રજા થાકી ગઈ, કંટાળી ગઈ. હાવ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગઈ છે. આ થાકી ગઈ, હાવ બોલાતું નથી કઈ. માણાને વેદના અંદર બહુ ઉપડી છે પણ બોલાતું નથી. પણ મારા ભાઈ બધા ભાઈચારાથી રહેવાના છે. આ સરકાર છે બનવાની છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનવાની છે. અને ખાસ કરીને કહું છું કે કોઈ પણ માણસને દબાવવાની કોશિશ ન કરતા. એક માણસને જો ક્યારેય ધમકી મારીને કોઈ ઓલું થયું હવે અમારા માણસોને, તો હવે હારાવાટ નહીં રહે. આ ખડ નથી એટલું માનજો.
આ ખડ લઈને ન થાય હોય માનજો. આજે હદ થાય છે. આજે અમે 45 40 વર્ષ ત્યાં રાજકારણ કરીએ છીએ. આવું આવ્યું જ નથી, આવું કોઈ બન્યું નથી. અને તમે એટલી ભય આખો ભયથી તાલુકો જીવવા માંડ્યો એવું કરું છો? ન હાલે. આજે પોલીસ ખાતું, આજે અધિકારીઓ આજે ધારીએ ને તો આ તાલુકાની અંદર ધારું ને હું ધારું તો તપાસ કરીએ ને તો 50 સરપંચો સસ્પેન્ડ થાય એવા 50 સરપંચોને દબાવીને કામ કરાવ્યા છે. અને આ ટીડીઓ કે કોઈ પણ હોય, એસો કે કોઈ, એને ખાલી સહી જ કરવાની છે, એસ્ટિમેટ બનાવીને આપવાનું. આ ક્યાં સુધી? આ બધા અનુભવ બોલે છે. આ વસ્તુ ન હાલે ભાઈ, ન હાલે. અને જેનાથી જે થાય ને એ કરવાની છૂટ. હવે પછી આ હલાવવામાં નહીં આવે અને આ કાયદેસરની રીતે કામ કરવા પડશે, નગર તપાસું થાય. અને તમે જો કોઈ પણ કાચના મકાનમાં રહેતા હોય ને તો તમારે થાય કરી લેવાનું. તમે જેટલું કરો છો, જે તમે ખોટું કરો છો અને તમે અટાણે જે કરો છો એ અમે કરતા નથી, અમે એ કરવાના નથી. અમે તમારી વચ્ચે રહેવાના છે. ક્યાંય પણ એક આ સમાજ આખો બેઠો અમારો ગોપાલભાઈ, એક વસ્તુ પૂછી લ્યો, એક પ્રસંગની અંદર ક્યાંય ગેરહાજરી ન હોય. એક દુઃખ સુખમાં ફોન આવ્યો હોય તો મારો ફોન ગમે તે રાતે ઉપડે, ગમે તે એમની હારે જાઉં છું, ગમે તે કામ કરવાનું. અને ઓલાના ફોન ન ઉપડે? સમાજની અંદર ક્યાંય આવવું નહીં, ક્યાંય બેહવું નહીં, કોઈ સમાજમાં જવું નહીં. આજે આ બધો સમાજ છે અમારો માળિયા છે ને, માળિયા જેવો હું મારે મોઢે વખાણ મારા ગામનો કે મારા તાલુકાનો કે મારા દરેક સમાજના વખાણ કરું વ્યાજબી નથી. પણ આ તાલુકા જેવો તાલુકો, ભાવવાળો તાલુકો, આ તાલુકો છે એ રોટલો દેનારો તાલુકો છે. આ તાલુકો વિવેકથી જીવવાવાળો તાલુકો છે. અને આ તાલુકાને જો કંઈ પણ આ ભાઈ ઉપર લઈ જાય તો મને મોટું દુઃખ થયું. એટલે હું આ પાર્ટીમાં આવી ગયો છું, આ પાર્ટીમાં જોડાઈ ગયો. આ વધારે પડતું થાય છે. 18 વર્ષ સમૂહ લગ્નનો પ્રમુખ રહ્યો, 18 વર્ષ સમૂહ લગ્ન હલાવ્યા. અને એક માણા કોઈ ઉસી આંગરી કરીને એમ ન કહી શકે કે તમે આ ખોટું કર્યું. ભારતીય જનતા પાર્ટીમાં હું હતો અને કોંગ્રેસના આગેવાનોને સ્ટેજ ઉપર બેહાડતો હતો. સમાજના પ્રગતિ થાય અને સમાજના સારા કામ થાય. માળિયાની અંદર તમને કહું, સ્ટેશન દરવાજાની ગરબી બંધ થતી હતી તો મને કહેવામાં આવ્યું કે તમે આ સંભાળી લ્યો તો આ કાયમી પરંપરા આપણી હિન્દુની ચાલુ રહે અને આ પરંપરા જળવાય. એટલે 2 વર્ષ સુધી મેં ગરબી ચલાવી અને એ ગરબી પાછી ચાલુ કરી દીધી છે. લીમડા ચોકમાં એ રીતે કર્યું છે. ભાઈ હું કાયમી માટે બધાની વચ્ચે રહેવા વાળો છું. બધાની નાના મોટા બધા હારે રહેવાનો સૌ. નાના માણસો હોય તો નાનો રહું, મોટા માણસો હોય તો મોટો રહું. આજે જુનાગઢના સ્ટેજના તમને કહું સાધુ સંતો છે, એ સાધુ સંતોને પણ તમે જઈને પૂછો કે બચુભાઈ સિસોદિયા કોણ? જો નામ ન આપે તો હું આ ટકો કરાવીને બજારમાં નીકળી જાઉં છું. આમ હોવું જોઈએ. એટલે વધારે ન બોલતા, વધારે ન કહું. પણ મારા ભાઈ આ બધા જે આવ્યા છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે અટાણે ખરેખર બધાને ના પાડવામાં આવતું હોય કે દબાવવામાં આવતું હોય કે કોઈને કંઈ પણ કહેવામાં આવતું હોય, છતાં તમે જે બધા આવ્યા છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્યારેય પણ મહેરબાની કરીને વિનંતી કરીને કહું છું કે કોઈથી ક્યાંય દબાવવાની જરૂર નથી. કોઈ દબાતા નહીં, કોઈને શીર નીકળતું નથી, બધાને લોહી જ નીકળે છે. કોઈને શીર નથી નીકળતું, એ તમે નક્કી કરજો. અને કોઈથી કંઈ દબાતા નહીં. તમારે પ્રેમથી જે કરવું એ કરજો, પણ પ્રેમથી જે થાય એ કરજો. ક્યાંય દબાતા નહીં. ક્યાંય કોઈને કંઈ કહે, હાસી બાબતમાં જો કોઈને કંઈ કહે ને કોઈને કંઈ દબાવવા આવે તો આ બચુભાઈ સિસોદિયાને રાતે 12 વાગે ઉઠાડજો. ન ઉઠીને આવે દરબાર નહીં હોય કહેજો. આટલું કહી અને મારી વાણી પૂરી કરું. અને કંઈ વધારે તમને કોઈને કંઈ બીજું કંઈ દુઃખ લાગ્યું તો માફ કરજો. બાકી હવે કંઈ હાલશે નહીં ભાઈ.
આ ચોખ્ખા શબ્દમાં કહું, નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. હા બાપુ વાહ. બાપુએ પોતાની વેદના ઠાલવી. જે પરિવારમાં 45 વર્ષ કાઢ્યા હોય તેમાં ત્યાં અન્યાય થતો હોય ને સાચો વ્યક્તિ હોય એ જ બોલી શકે. ગોપાલભાઈ આજે ભાજપમાં ઈ જ છે કે જે ભાજપમાંથી પૈસા કમાય છે અને ભાજપ છોડીને ઈ જ આવી હગે જે માણસ ઈમાનદાર હોય, બાકી આવી નો હગે. ઘણાયને અંદરથી થાય છે પણ નીકળી નથી શકતા. ઘણાય ભ્રષ્ટાચારો અહીંયા કરીને પોતાના ઘર ભર્યા છે. હવે હું માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને પોતાની વાત રજૂ કરે. સૌને તાલીઓથી અને ગળગળાથી વધારવા વિનંતી. શું છે કે અમારા માપનું બનાવી લો. આ બધું જૂના માપનું છે અને હવે અમારા માપનું બનાવો. દર વખતે ક્યાં આમ કરવું, મૂક્યા ભેગું આંબી જવું જોઈએ. આજે માળિયા હાટીના ગામની આમ આદમી પાર્ટીની આ સભામાં ઉપસ્થિત આપ સૌ ગામજનો, આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ વડીલો, આગેવાનો, મોટી સંખ્યામાં આમાં દેખાઈ રહેલા યુવાનો અને અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સમર્થકો, હોદ્દેદારો, બધાને મારા રામ રામ, જય માતાજી, જય ભગવાન. દોસ્તો, આજે આપણે બધા જેમના માન સન્માનમાં એકઠા થયા છીએ એવા આ પંથકના લોકપ્રિય પીઢ આગેવાન અને વર્ષો સુધી જેમણે દરેક સમાજને સાથે રાખી અને માળિયા વિસ્તારના લોકોની સેવા કરવાનું કામ કર્યું છે એવા આદરણીય બચુબાપુ સિસોદિયાનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અને એમની સાથે જે કોઈ પણ આગેવાનો આજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ બધાયનું હું હૃદયના ભાવ સાથે આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના અડીખમ યોદ્ધા અને હમણાં જ જેવો બોટાદની કડદાકાંડની મેટરમાં જેલમાં રહીને આવ્યા છે એવા અમારા રાજુભાઈ બોરખતરિયા સાહેબ અને આપણા સૌના લોકપ્રિય યુવાન ઓબીસી મોરચાના અધ્યક્ષ માનનીય શ્રી આપણા પિયુષભાઈ પરમાર સાહેબ અને મંચ ઉપર બેઠેલા આ વિસ્તારના અને અમારા જુનાગઢના ખૂબ હજડબમ આગેવાન માનનીય રમેશભાઈ કોદાવલા સાહેબ, અમારા જિલ્લાના ઓબીસી મોરચાના એસસી મોરચાના અધ્યક્ષ ધીરુભાઈ ગોહિલ સાહેબ, હમજુ બાપુ અને જે કંઈ પણ બધા વડીલો બેઠા છે, પાછળ જોશ તો નામ યાદ આવશે પણ હવે પાછળ જોતો નથી. સૌ આગેવાનો, બધાયનું સ્વાગત, બધાયનો આભાર. દોસ્તો, રાજનીતિ સમાજથી ચાલે છે. રાજનીતિ ચલાવવા વાળા લોકો છે એ સમાજમાંથી આવે છે અને એટલે રાજનીતિ અને સમાજ એ સિક્કાની બે બાજુ છે. સમાજ છે તો જ રાજકારણ છે અને રાજકારણ છે એટલે સમાજનું કંઈક સારું કરી શકાય એવું પ્લેટફોર્મ છે. એટલે સમાજમાંથી રાજનીતિનું નિર્માણ છે અને રાજનીતિમાંથી જે કામ કરો એનાથી સમાજની દિશા નક્કી થાય. રાજકારણમાં જેવા માણસો હોય એ માણસો જે નિર્ણય કરે એ નિર્ણયની અસર સમાજ ઉપર આવે અને સમાજ જે નિર્ણય કરે એની અસર રાજનીતિ ઉપર આવે. એટલે સમાજ અને રાજનીતિ બે અલગ અલગ બાબત નથી, બે એક જ વસ્તુ છે. આવું એટલા માટે મારે કહેવું પડ્યું કે જૂના જમાનામાં રાજનીતિમાં કોણ આવતું હતું? જૂના જમાનામાં રાજનીતિમાં જે સમાજનો આગેવાન હોય, આબરૂદાર માણસ હોય, સમાજનો હોકારો કહી શકાય એવો ધરખમ પીઠ માણસ હોય, એ જ રાજનીતિમાં આવતો તો, ગામ એને જ મત આપતું હતું ને એ જ નેતા બનતા હતા. અને આજ સમાજમાંથી સૌથી ખાડે ગયેલો માણસ હોય, આઉટ માણસ હોય, જેને સમાજ હારે કાંઈ લેવા દેવા ન હોય, એ જ માણસ નેતા બનીને મંત્રી સંત્રી તંત્રી બનીને આગળ વધે છે. અને એટલે આપણે બધાએ હવે વિચારવાનો સમય આવ્યો છે ફરીથી. કોઈ પાર્ટી માટે નહીં, કોઈ નેતા માટે નહીં, પોતાના માટે બધાએ વિચારવું પડશે કે નેતાઓ કેવા હતા અને કેવા આવવા લાગ્યા. એમાં આપણી શું ભૂમિકા, જનતા તરીકે આપણી શું ભૂમિકા એવી હતી કે પહેલા આવા હારા નેતા આવતા હતા અને અત્યારે આવા ઉતારમાં ઉતાર આવવા માંડ્યા છે.
અને સમાજનો આગેવાન હોય કેવો એનો સીધો દાખલો બચુ બાપુ આ સભામાં છે કે તમે હમણાં એમ કીધું કે ભાઈ સામે વડાપ્રધાન આવ્યા ને ગામડે ગામડે બસું મૂકી હજાર હજાર રૂપિયા આપવા પડ્યા, કેટલાય વાયદા વચન કર્યા તોય બસું ખાલી રહી. અને આ બાજુ માળિયામાં આપણે એક મેસેજ નાખ્યો કે ભાઈ બચુ બાપુ જોડાય છે, તો લ્યો આ હોલ ભરાઈ ગયો. કાંઈ હજાર હજાર કોઈને દેવા પડ્યા? ઘરના 500 બગાડીને આટલી કડકડતી ટાઈડમાં કેટલી ટુ વ્હીલ હાંકીને આવ્યા. શું કામ? આ લોકપ્રિયતા કહેવાય, આ સમાજના આગેવાન કહેવાય કે એને એક હાકલ થાય ને તો આખો સમાજ જ્યાં બોલાવે ને આવી જાય. ઈ માણા સાચો આગેવાન કહેવાય. હવે તમારે હજાર હજાર રૂપિયા આપીને બોલાવવા પડે એ આગેવાન શું કામનો? હજાર હજાર રૂપિયા તો દાડીએ બોલાવાના હોય. સભામાં તો માણસ લાગણીથી આવે, પ્રેમથી આવે, ભાવથી આવે, પોતાનું છે એમ માનીને આવે. પણ રાજનીતિ ક્યાં પોગી ગઈ કે જે આબરૂદાર માણસો હતા સમાજના એ બધાને ભાજપે સાઇડલાઈન કર્યા. ધીમે 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 બધાને ઘરે બેહાર્યા. અને મલકનો ઉતારમાં ઉતાર માણસ હોય, હલકામાં હલકો માણસ હોય, એને કીધું કે આ હાલે એમ છે, આને ટિકિટ આપો ને તાલુકા પંચાયતમાં બેહાડો. એનથી હલકો માણસ હોય તો કે એને જિલ્લામાં લઈ લ્યો. એનથી હલકો તો કે એને તો ધારાસભા દેવી જ પડે, બહુ હલકો છે. એનથી હલકો તો કે લઈ લ્યો ઉપર. જેટલો ઝાઝો હલકો એટલો ઉપર. આવી રાજનીતિ તો કોઈ દી હતી નહીં. બચુ બાપુએ 1989 ની વાત કરી. 89 માં એ નગર પંચાયતના સભ્ય બન્યા. તેથી તો મારો જન્મ નહોતો 89 માં, તો ઠેલે જન્મ થયો. પણ તમે આજ વિચારો કે 89 ની રાજનીતિ કેવી હતી, 95 ની રાજનીતિ કેવી હતી, 92, 93, 97, 98, 99 ની રાજનીતિ કેવી હતી અને આજ કેવી છે. એ જમાનામાં જે નેતા બનતા અને 5 વર્ષ નેતૃત્વ કરતા સમાજનું, તો 10 વીઘા જમીન ઓછી કરતા. અને આજકાલ જો પાર્ટીનો હોદ્દો મળી જાય ને તો 20 વીઘાનું તો કરી નાખે છે. તેથી એવું હતું કે ઓછી કરતા. સમાજ, કુટુંબ, પરિવાર એમ કહેતું કે બાપુ રહેવા દો, હવે છોકરા હાટું કઈક વધવા દો, આવતી વખતે નો ચૂંટણી ઉભા રહેતા. અને અત્યારે કેવા નેતા આવ્યા છે કે કોઈનું કઈ વધવા ન દેતા. તમ તાર વૈયા જાવ ભાજપમાં, લૂંટા એટલું લૂંટો, કઈ વધવું જ ન જોઈએ વાહે. દોસ્તો, આ પરિસ્થિતિની વચ્ચે આપણે બધા ભેગા થયા છે. અને અહીંયા ભેગા થયા છીએ તો આપણે ચિંતા ભાજપની, કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની નહીં, આપણા બાળકોની કરવાની છે. આપણી પાસે જે માલ મિલકત હજુ વધ્યું છે એની કરવાની છે. આપણા સમાજની ચિંતા કરવાની છે. આપણી ખેતીની, આપણા વિસ્તારની ચિંતા કરવાની છે કે હવે આપણી ખેતી, આપણા છોકરા, આપણો વિસ્તાર જાશે કઈ દિશામાં. ભાજપ અવળી દિશામાં લઈ જાય છે તો એને હવળી દિશામાં કોણ લઈ જાય? એ તો કોઈક પીઢ આગેવાન હોય, સમજદાર માણા હોય, સમાજનો માણસ હોય, ઈ આપણને સાચી દિશામાં લઈ જાય. બાકી આ ભાજપમાં તો કેવા કેવા આવ્યા છે અને ક્યાં લઈ જાય? આપણે બધા એ વિચારવા માટે આજે અહીં ભેગા થયા છે. બાપુએ જે વાત કીધી ત્યારે એને એક વાત ઈ કીધી કે ભાઈ આમ તો હું 1989 થી ચૂંટાયો પછી ક્યારેય બોલ્યો નથી, પણ પિયુષભાઈએ કીધું એટલે હું બોલું છું, એમ કીધું. તો વિચારો કે ઈ જમાનો કેવો હતો કે નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા બોલતા નહીં, કોઈ કર્યા કરતા. ગામ જોઈ લે તો ગા બચુ બાપુ કરે છે એટલે બીજી ચૂંટણીએ પાછો મત દે. તોય ભાષણ નહીં કરવાનું, ત્રીજી ચૂંટણીએ પાછો મત દે. શું કામ? આનકોર કામ કર્યા કરે ને ઓલા કામ જોયા કરે, બોલવાનું બેમાંથી એકેય આવતું નહીં. ઈ રાજનીતિ હતી. પછી ભાજપ વાળા આવ્યા, એને નવું ચાલુ કર્યું, કામ કરો કે ન કરો, બોલતા સારું આવડે એટલે નેતા મોટો. તે જેને જેને બોલતા આવડતું બધા નેતા થઈ ગયા અને કામ કરવા વાળા બધા ઘરે વહી ગયા. પછી પાછો ભાજપનો દસકો આગળ વધ્યો. પછી તો એવું આવ્યું, કામય ન આવડે ને બોલતાય ન આવડે ને હાવ ગાંડી પાસે એમ હોય મોટો નેતા. પેલા જેને બોલતા ન આવડે ઈ નેતા હતો, પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો, ને હવે કાંઈ ન આવડે ની નેતા. બોલતાય નથી આવડતું, કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે, પણ બોલતાય ન આવડે એવા અત્યારે મંત્રી બનીને બેઠા છે. 3 હારા વેણ માઇક માંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી. આશા શું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની? બાપુએ તાલુકાની ચિંતા વ્યક્ત કરી, માળિયા તાલુકાની. પણ કોની પાસે આશા રાખવાની આપણે? તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી ઈ 2 દિવસ જરાક ઓછા તોફાન કરે તોય આપણે એમ પૂછવું પડે કે બટા કઈ તકલીફ છે, બીમાર છો, પેટમાં દુખે છે, શું થાય છે, કેમ થાય, પૂછવી. શું કામ? રોજ જેટલા તોફાન કરતો એનાથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય કે આ કઈક વાંધામાં લાગે છે. જરાક મોઢું ઢીલું પડી જાય, 2 રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય કે દીકરાને કઈક થયું છે, એટલે તરત પૂછવું પડે કે ભાઈ શું થયું?
આ આખા ગુજરાતની પબ્લિકના મોઢા પડી ગયા છે. ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંદા પડ્યા છે, કંઈક અટવાય છે, કંઈક દુખી છે, કંઈક ઉપાધિમાં છે, નહીં ખબર પડતી હોય. આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે. તો ગાંધીનગરમાં નહીં દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા કાં પડી ગયા? પણ ક્યાંથી દેખાય? અડધા ધૂતરાષ્ટ્રો છે ને અડધાને જોવું નથી આપણી હાલત શું છે. એ કોઈને આપણામાં રસ નથી. અડધા એવા છે ને અડધા આવા છે. હવે આપણી હાલત કોણ સુધારશે? મને એમ લાગે છે કે આપણી હાલત બીજો કોઈ નહીં સુધારે, આપણે પોતે જ આપણી હાલત સુધારી શકશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા હાથની આંગળી ઉપર એક નિશાન આપેલું છે કે આ નિશાન તમે જ્યાં દબાવશો ને એવું તમારું થાય. બરબાદીનું બટન દબાવો તો બરબાદી થાય ને આબાદીનું દબાવો તો આબાદી થાય. હવે આપણા હાથમાં છે કે આપણું શું થાય. નહીતર આ તો નેતાઓ બધા કેવા કેવા આવી ગયા છે. અધિકારી શાહીની વાત કરી બાપુએ, એનો તો મારે જાહેરમાં હું દાખલો આપું. હવાર સુધી કહું તો એ વાત ખૂટે એમ છે કે આખી સપ્તાહ કરવી પડે એમ છે. એટલી અધિકારી શાહી ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. કોઈ નેતાનું કઈ ઉપજતું નથી. ભાજપના 5 ધારાસભ્યોએ વડોદરા વાળાએ હમણાં હૈયારો પત્ર લખ્યો, કાગળે નોખું ન બગાડ્યું, પાસે એકમાં સહી કરી. કેટલા દાજ્યા હશે? 5 કાગળ ન લખ્યા, ભેગું કર્યું. ખબર છે બધાને કે નથી ખબર? બધાને ખબર છે, કોકને જ. ભાજપના 5 ધારાસભ્યોએ એક પત્ર સરકારી લેટરપેડ ધારાસભ્યોના લેટરપેડ ઉપર એમ લખ્યું કે અમારું કાંઈ ઉપજતું નથી મામલતદારો પાસે. લ્યો કરો હાચમ. ભાજપના ધારાસભ્યોનું મામલતદાર પાસે કાંઈ ઉપજતું નથી એવું ધારાસભ્યોએ લખીને આપ્યું. અને કોને આપ્યું? મુખ્યમંત્રીને. મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માંગે છે, પણ ઈ કોને લખે? આ તો ધારાસભ્ય હતા જ મુખ્યમંત્રીને લખ્યો, ઈ કોને લખે કે અમારું નથી ઉપજતું એમ? હાવ લોલમ લોલ સરકાર હાલે છે, લોલમ લોલ. મેં તમને કીધું એમ સરકાર અને સમાજ બે અલગ વસ્તુ નથી. એટલે સરકાર લોલમ લોલ હોય તો શું થાય એનો દાખલો સમાજમાંથી સમજીએ. જે કુટુંબનો આગેવાન હજડબમ હોય એ કુટુંબ કોઈ દી દુખી થાય? કયો છે બધા થાય દુખી? બચુ બાપુ જેવો આગેવાન જે કુટુંબમાં હોય એ કુટુંબને કોઈ તું તારી કરી જાય? પણ ઢીલો આગેવાન જે કુટુંબમાં હોય ત્યાં શું થાય? હોય એટલા ઘરમાં બધાય દુખી થાય. શું કામ? આગેવાનમાં કઈ તલમાં તેલ ન હોય, બાકી વાળાએ શું કરવાનું? જે કુટુંબમાં એક આગેવાન હજડબમ હોય એ કુટુંબનું કોઈ નામ ન લે, ત્યાં કોઈ દી કઈ ઘટે નહીં, ત્યાં કોઈ વાતની ચિંતા ન હોય. અને જે કુટુંબનો આગેવાન ઢીલો ઢફ હોય, મોઢામાં જીભ ન હોય, બોલી ન હોય કે, ત્યાં કોઈ દી હારા દી ન આવે, ત્યાં કાયમ દુઃખ જ હોય. આપણા ગુજરાતના કુટુંબના આગેવાન કેવા છે? ઢીલા છે કે હજડ છે? જ્યાં આગેવાન ઢીલો હોય, ખોડે જ ખોટ પડી ગઈ હોય ને એમાં ધોખો કોના ઘરે જઈને કરવો? ઉપર જ બધું ખરાબ, કોઈ રણી ધણી નહીં. મામલતદારો ધારાસભ્યોનું ન માને અને ગોપાલ ઇટાલિયાનું ન માને તો સમજ્યા કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે અમારો ટાઈમ નથી એટલે નહીં માનો તમે. પણ બીજેપીના ધારાસભ્યોની મામલતદાર ન માને તો આ દેશમાં લોકશાહી છે કે અધિકારીશાહી? અને ચૂંટાયેલા માણસનું વજન જો સરકારમાં, અને સૌથી મોટી ગંભીર બાબત તો જુઓ કે ભાજપની સરકાર 30 વર્ષથી છે, તરી વર્ષ સુધી હજડબમ બહુમતીથી જો સરકાર ચૂંટાતી હોય તો વહીવટી તંત્ર ઉપર એની પકડ મજબૂત બનવી જોઈએ, ઢીલી? તમને 30 વર્ષ સુધી વહીવટ હોપે તો વહીવટ મજબૂત થવો જોઈએ કે ઢીલો? એના બદલે આનું ઢીલું પડતું જાય છે. 30 વર્ષ સુધી મને એક કામ હોપો તો એ કામ હજડબમ કરી દેવું, એને બદલે 30 વર્ષ પછી હવે આનું ઢીલું પડતું જાય છે. તો કઈ હદની વ્યવસ્થા છે સરકારમાં? બાપુએ ચિંતા એવી વ્યક્ત કરી કે ભયનું શાસન છે. વારંવાર એને એક શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો સતત. એનો અર્થ એવો કહેવા માંગે છે કે આ બાજુ ગુંડા બહુ વધારે હશે. અને બચુ બાપુએ એવું કહેવા માંગે છે કે આવું તો હોય નહીં રાજકારણમાં. માણસનો છેલ્લો આશરો હું? તમે એમ કહો કે છેવાડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એનો છેલ્લો આશરો હું? એના છેલ્લા આશરા 2 હોય. કોઈ પણ નાનામાં નાનો, ગરીબમાં ગરીબ, લાચારમાં લાચાર માણસના છેલ્લા 2 આશરા છે. એક છે પોલીસ સ્ટેશન ને એક છે સરકાર. હવે 2 જગ્યાએ છે હોકારો તો ક્યાં જવાનું?
છેવાડાના માણસનો હોકારો આશરો સરકાર છે કે મારું કોઈ ધણી નહીં તો સરકાર મારું સાંભળશે. મારી પાસે ઘર નથી તો સરકાર મારું સાંભળશે. મારા છોકરા ભણવાના પૈસા નથી તો સરકાર મારું સાંભળશે. મારી પાસે ખેડ કરવા માટે વ્યવસ્થા નથી તો સરકાર મારું સાંભળશે. મારી પાસે આ વ્યવસ્થા નથી તો સરકાર સાંભળશે. દરેક નાનામાં નાના માણસનો છેલ્લો આશરો સરકાર છે. પણ અહીંયા સરકારમાં જ ગુંડા બેઠા હોય તો બાપા જાવું ક્યાં? સરકારમાં તો માથાભારે માણસો આવી ગયા છે. ગામનો ઉતારમાં ઉતાર માણસ હોય એ મોટો નેતા અને કદાવરમાં કદાવર નેતા. તો સામાન્ય માણસે હવે આશરો કોનો લેવાનો? નહીતર રાજનીતિ બની જ એટલા માટે છે કે જે માણસને ભગવાને ઓછું આપ્યું હોય એને રાજનીતિના પ્લેટફોર્મ પરથી વધુ આપી શકાય. જે માણસને ભગવાને ક્ષમતા ઓછી આપી હોય એને ટેકો સરકાર આપે, અને જેને ભગવાને વધુ આપ્યું છે એને હજુ વધુ આપે. વ્યવસ્થા તો આવી રીતે બની હતી. એના બદલે આ તો નાના માણસને ડારા ડપારા કરવાના, ગાળ્યું દેવાની, ખોટી FIR, ખોટી રીતે જેલમાં પૂરી દેવાના. આ પિયુષભાઈ ઉપર હમણાં 2-4 ખોટી FIR થઈ. ભલે ઈ માણસ એ મજબૂત કાળજાનો માણસ છે, દર વખતે જાય છે ને હસતા મોઢે પાછા વહી આવે છે. પણ સમય બદલાશે ત્યારે શું થશે? આપણે વિચાર કરવો જોઈએ. આપણે પાપ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે સમય બદલાશે ત્યારે કઈ કોઠી મોઢું હંતાડવા જાહો. કેમ કે બધું યાદ રાખવાનું છે. અમે બધું યાદ જ રાખીએ છીએ. કઈ ગજની થોડા થઈ ગયા છે ભૂલી જાહું કોને ખોટી FIR કરી. પણ આ સમયનો ખેલ છે, આમાં હાથો ન બનવું જોઈએ કોઈએ. પિયુષભાઈ ખેડૂતો માટે લડે છે, ગામડાના માણસો માટે લડે છે, યુવાનો માટે લડે છે, બોલે છે. એનાથી વિશેષ તો કઈ એનો ગુનો છે નહીં. અને ગુનો કરનારા હું નથી કરતા એ અમે જાણીએ છીએ ને હવ જાણે છે. પણ તો ગુનો કરનારાને કોઈ પકડવા જતું નથી, પણ અવાજ ઉઠાવનારાને જેલમાં પૂરી દેવામાં આવે છે. અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. એમનો ગુનો એટલો જ છે કે એમણે કડદો કરનારાનો વિરોધ કર્યો. કડદો કરનારા જેલમાં નથી. શું કામ? કેમ કે એને ભાજપનું રક્ષણ મળેલું છે કે આ તો ભાજપમાં છે, આને ન પકડાય. અને ભાજપની સામે બોલનારા બધા જેલમાં જાય છે. પણ આઝાદીની લડાઈને અમે યાદ કરીએ તો કઈ એવું યાદ છે કે જેલની બીકથી કોઈ દી ક્રાંતિ રોકાણી પહેલાય નથી, ભવિષ્યમાં નહીં રોકાય. જેલની દિવાલમાં તાકાત નથી કે બદલાવને રોકી શકે. એ કોઈ કોર્ટ કેસમાં કાગળ કચેરી પેન FIR માં એવી તાકાત નથી કે માણસના અંદરની આગને રોકી શકે. જ્યારે આગ માણસના દિલમાં લાગી હોય ને ત્યારે કોઈ પેન કાયદો કાગળ એને રોકી ન શકે. એ તો ભાઈ ભડકો થાય ત્યારે છૂટું થાય. અને એટલે અમારી વિનંતી છે બધાને કે બધા પોતાના મનને ઢંઢોળે, પોતાના આત્માને પૂછે કે આ વ્યાજબી છે કે શું છે, આ ખોટું છે કે સાચું છે. બાપુએ માળિયા તાલુકાની ચિંતા કરી. 30 વર્ષ થવા આવ્યા બીજેપીને સરકારને. આ માળિયા તાલુકામાં જે કાંઈ આપણા યુવાનો છે એના હાથમાં શું આવ્યું? સરકારે કોઈ વ્યવસ્થા રોજગારની કે આપણા છોકરા આગળ વધે, ભણે ગણે, સક્ષમ બને, કોઈ વ્યવસ્થા નથી કરી. વ્યવસ્થા કરી દારૂની, ડ્રગ્સની, એ બધી વ્યવસ્થા રેડી છે. પણ ભણવા ગણવાની, આગળ વધવાની, કોલેજની, યુનિવર્સિટીની, રિસર્ચ સેન્ટરો ખોલવાની, UPSC GPSC ની પરીક્ષા આપીને આપણા છોકરા ઊંચાઈ ઉપર પહોંચે એવી વ્યવસ્થા ક્યાં? સરકારને પૂછો તો કે કરી તો છે વ્યવસ્થા, પછી બીજી કેટલીક કરવી? દોસ્તો, આપણે આપણા મનને પૂછીએ કે આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા છોકરાને ભણવાની હારી નિહાળ ન બનાવીએ કે? માળિયાની અંદર એક ખારું દવાખાનું ન બન્યું? ભાજપના નેતા જે પંખા વગરની સાયકલો લઈને ફરતા હતા એના બંગલા બની ગયા. અને એના બંગલા એના ભાગમાં હશે તો ભલે બન્યા, ભગવાન એને 100 વરો ન કરે. પણ તમારા બંગલા બન્યા તો એક અમારું હારું નાનું દવાખાનું ભેગું ન બની શકે? બધા ભાજપના નેતાઓ અમીર થઈ ગયા, ભલે થઈ ગયા. હું તો કહું નથી વિરોધ આપણને, પણ અમારી નિહાળ ક્યાં? તમારા બંગલા બનાવતા બનાવતા થોડીક 2 થેલી સિમેન્ટ વધી હોય એમાંથી અમારી હારી નિહાળ બનાવી નાખી હોત તો અમારા છોકરા નો મફત ભણે. પણ નહીં, એવું નહીં કરે. શું કામ? કે એને કોઈ કહેવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. ખેડૂતોની હાલત જુઓ તમે કે ક્યારેક માવઠું આવે, ક્યારેક ઓછો વરસાદ આવે, ક્યારેક બહુ આવે. કોઈ ઠેકાણા નથી ખેડૂતની આવકના. અને આપણો તો આખો જુનાગઢ જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે. અને એવા સારા પાક અહીંયા પાકે છે. આખા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મગફળી કેટલી સારી પાકે છે. એમાં ઘેડની મગફળી તો સૌથી સારી પાકે.
આપણે ત્યાં ડુંગળી હારી પાકે છે, દાડમ હારા પાકે છે, આપણે ત્યાં તુવેર હારી થાય, સોયાબીન, રાયડો, એટલી સરસ ક્વોલિટીનો પાક અહીંયા પાકે છે કે એની હું વાત કરવી. 30 વર્ષ થઈ ગયા અહીંયા મોટી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવી શકે એમ હતી. 200-500 એકર જમીન કે વીઘા જમીનને કરીને મોટી ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકાય હોત કે સિંગ અહીંયા પાકે, એનું તેલ અહીંયા નીકળે, બ્રાન્ડ કરીને દુનિયા આખી વેચાય. પણ ન થયું. રાયડો અહીંયા પાકે તો એનું તેલ અહીંયા નીકળવું જોઈએ. કાંઈ વ્યવસ્થા ન થઈ, પબ્લિકનું તેલ કાઢી નાખ્યું, નીકળે એટલું. લૂંટી લીધી, ચૂસી લીધી પબ્લિકને, આખું તેલ કરી નાખ્યું. કોઈ વ્યવસ્થા આપણા માટે ન થઈ. ટેકાના નામે મળતિયાઓને ટેકો આપવામાં આવે છે. આમે ઓણ જોયું કે ટેકાના ભાવે ખરીદી. કોને ટેકો? એના મળતિયાઓને, એના ગુંડાઓને, એના માણસોને કમાવા માટે છે, ખેડૂતો માટે. તમે જુઓ કે મગફળીમાં, સોયાબીનમાં, તુવેરમાં ટેકાના નામે શું હાલે છે. 125 મણ મગફળી સરકાર લે છે, તો બાકીની કોના ઘરે દેવાની? કોઈ પૂછવા વાળું નથી, કોઈ આને રોકવા ટોકવા વાળું નથી દોસ્તો. અમે વળી હું ને પિયુષભાઈ, નિશુદાનભાઈ, ચૈતરભાઈ, રાજુભાઈ ના 7-8 જણાને વળી હું કુમતી હુજે ખામા સોંટ્યા છે ભાજપની. નકર કોણ બોલે છે એવડા મોટા ગુજરાતમાં? કોઈ બોલવા તૈયાર નથી, કોઈને વિરોધ નથી કરવો, બધાને જેમ હાલે એમ હાલવા દો ભાઈ. પણ દોસ્તો, તમારું મન એમ કે આ 4-5 જુવાનિયા જે મથે છે એની સાચી દિશામાં છે, તો તમારા આશીર્વાદની અમને જરૂર છે. અમારી ઉપર થોડોક હાથ મૂકજો તમારો, એવી હું વિનંતી કરવા આવ્યો છું. અમે બધા બહુ નાના માણસો છીએ. પિયુષભાઈ બોલતા હતા, હું એક ટશે એની હામું જોઈ રહ્યો. 2021માં પહેલી વખત પિયુષભાઈ જયારે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચા થઈ, અમે બે અમદાવાદમાં મળ્યા. પછી પાક્કું ચૂક જોડાવાનું છે, ફાઇનલી અમદાવાદ ઓફિસેથી જોડાણા. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા એક તાલુકા પંચાયતના સભ્ય તરીકે સારું કામ કરતા હતા, પણ મોટા પ્લેટફોર્મ પર નહોતા. બોલવાનું બહુ માપનું ફાવતું હતું. લડાઈ લડતા હતા, આક્રમક સ્વભાવના વ્યક્તિ છે, લડાયક સ્વભાવના વ્યક્તિ છે, અન્યાય થતો હોય તો છાનામાના બેહે નહીં એવા વ્યક્તિ છે. પણ આજ એને જયારે મેં સ્ટેજ ઉપર જોયા કે ધડાધડ હજડ બમ બોલે છે, મેં કીધું આમના હાકે રાખે ને તો મારે હારું. કેટલું સરસ નેતૃત્વ તૈયાર થયું. મિત્રો, આમ આદમી પાર્ટીને તમારે આશીર્વાદ હું કામ આપવાના છે? બચુ બાપુ, અમને હું કામ આશીર્વાદ આપવાના છે? એનું કારણ કહું કે આ પિયુષભાઈ જેવો નેતા પેદા કર્યો. એ હતા પેલા માળિયામાં તાલુકા પંચાયતના સભ્ય હતા, આજ આખું ગુજરાત ઓળખે છે એવો હજડબમ આગેવાન ઉભો કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. દોસ્તો, રાજુભાઈ કરપડાએ સારું કામ કરે છે, કરતા હતા પેલા, પણ આજ આખું ગુજરાત ઓળખે છે કે નહીં? હું કામ? આમ આદમી પાર્ટીએ એવા હજડબમ આગેવાનને સપોર્ટ આપી, પીઠબળ આપી, જ્યાં જરૂર પડે ને ટેકો આપીને એવા આગેવાન પેદા કર્યા. પ્રવીણભાઈ રામ, યુવરાજસિંહ જાડેજા, ચૈતરભાઈ વસાવા, સાગરભાઈ રબારી, નામ લેવા બેહો તો એવડું લાંબુ લિસ્ટ છે કે લોકોની છાતી ગદગદ ફૂલે. એ બધાએ આગેવાનોને આગળ લાવવાનું, મજબૂત બનાવવાનું, ટેકો આપવાનું અને ગુજરાતની જનતાને એક સારો આગેવાન આપવાનું કામ કઈ પાર્ટીએ કર્યું? આમ આદમી પાર્ટીએ દોસ્તો આ કામ કર્યું છે. ગુજરાતને સારા નેતા આપવાનું કામ કર્યું છે. એટલે તમારા આશીર્વાદની જરૂર છે કે તમને આ બધા જ નેતાઓ જો સારા માણસો લાગતા હોય તો તમારા એક આશીર્વાદથી હજુ સારા નેતાઓ ગુજરાતને મળતા રહેશે. ભાજપે શું આપ્યું ગુજરાતને? રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, દવાખાના, સરકારી ઓફિસની વાત તો છોડો. જેની સભા થઈ હોય ને ભાષણ સાંભળવા જવાનું મન થાય ને એવો એક નેતા અત્યારે એની પાસે નથી. બીજી તો ક્યાં વાત કરવાની. હમણાં નવું મંત્રીમંડળ બનાવ્યું. વિસાવદરની ચૂંટણી પછી મંત્રીમંડળમાં ફેરફાર આવ્યો, ખબર છે બધાને? એટલે મને એક ટીવી વાળા ભાઈએ પૂછ્યું કે આ નવું મંત્રીમંડળ બન્યું, તમારું શું કેવું છે ગોપાલભાઈ? તમારી પહેલી પ્રતિક્રિયા આપો. આમ માઇક કર્યું. મેં કીધું મારે કાંઈ પ્રતિક્રિયા આપવી નથી, તમને ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે આ નવા મંત્રી જે બનાવ્યા એની અંદર બહુ લાયકાત છે, બહુ આવડત છે, બહુ અનુભવ છે, બહુ હોશિયાર છે, બહુ લાયકાત વાળા માણસ છે એટલે બનાવ્યા હોય એવું લાગે છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા હોય એવું લાગે છે? તમે કયો જઈ, તમારું શું માનવું છે? બહુ લાયકાત છે એટલે બનાવ્યા છે, કાંઈ લાયકાત જ નથી એટલે બનાવ્યા? કયો જઈ તમે? આ પહેલી પ્રતિક્રિયા, તમે જાણો. હવે એમાં જે સમજ્યા તે તમારું. ગાંડાને ખબર છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા છે, એમાં હું પહેલી પ્રતિક્રિયા આપવાની? છેલ્લી પ્રતિક્રિયા આપું કા લાંબુ નહીં હાલે.
છેલ્લી પ્રતિક્રિયા, પછી લાંબુ હાલવાનું જ નથી તો કેવું હું. પણ દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે. વિસાવદરની જનતાએ આપણને બધાને એક રસ્તો બતાવ્યો છે, આપણને એક દીવા દાંડી જેવું કામ કરી બતાવ્યું છે. જો આમ થાય, કરવું હોય તો થઈ શકે એમ છે. અને એટલે ગુજરાતભરની જનતા વિસાવદરના ખેડૂતોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી લાગણી છે. અમે બધા તો બહુ નાના માણસો છીએ, અમારું આમ ઘરય નાનું. આ પિયુષભાઈ છે, એના બાપુજી વર્ષોથી નથી, ઘરના વડીલ ભાઈ ઈ છે, મારાય પપ્પા નથી. અમે બધા કેવા માણસો છીએ તમે વિચાર તો કરો એક વખત, કે બાપ વગરના મોટા થયા, રેઢા રેઢા અહીંયા પહોંચ્યા અને રાજકારણમાં અવડી મોટી જગ્યા સુધી પહોંચવાની કોશિશ કરી. તો કઈ નાની આવડત હશે અમારી પાસે? તમે એની કદર કરીને એક મત નહીં આપો? માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કૂતરાય રમાડવા માંડે છે, ગલો ગલો કરે છે, કરે ભાઈ ટિકિટ મળી જાય તો. પાટીલના બંગલે કેટલાય કૂતરા રમાડ્યા, કોકને મળીને કોકને ન મળી. ત્યાં પ્રમુખ બદલાઈ ગયો, બહુ કૂતરા રમાડી લીધા, માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા. હવે નવા પ્રમુખના કૂતરા રમાડવાના. માત્ર તાલુકા પંચાયતની ટિકિટ હાટું આવા ધંધા કરનારા નેતાએ પડ્યા છે. એવા જમાનામાં સ્વબળ ઉપર, પોતાની જાત મહેનત પર, પોતાની આવડતના દમ પર, પોતાની તાકાતથી લડીને, બાંધીને, નોર મારીને પોતાની જગ્યા રાજનીતિમાં બનાવી. એ કઈ નાની વાત છે? તેમ કહો તો ખરા, એ કઈ નાની વાત છે ભાજપની સામે જગ્યા બનાવવી? લોકોએ આખી જિંદગી ગહી નાખીને તોય ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા, ને ગામને અવળા રવાડે ચડાવ્યો હોય અલગ. સરપંચ બનવા હાટું ગામમાં 4 ભાગ કરાઈ નાખ્યા હોય તોય નથી બની એકતા આખી જિંદગી. બધવી મારે આખું ગામ સરપંચ બનવા નથી બનતા. શું કરવાનું? પિયુષભાઈ જોવો, રાજુભાઈ જોવો, ચૈતરભાઈ જોવો, મારું ફાવે તો મને જોવો, કેવા કેવા આગેવાનો ગુજરાત માટે લડે છે. અને બદલામાં અમને શું મળે છે? અમને મળે છે જેલ, અમારી ઉપર FIR, ફેસબુકમાં કિલો 1 ગાળ્યું આપી જાય ભાજપ વાળા. ગમે એવું સારું કામ કરો તો હેઠે ગાળ્યું જ હોય. જોકે એની કઈ ઉપાધિ નથી. હું ગામડે ગામડે જાઉં છું જનસંપર્કમાં અને લોકોને મળું, પછી એના ફોટા ફેસબુકમાં મૂકું તો તરત હેઠે ભાજપ વાળા આવે કે આજ કરીશ કે બીજું કઈ કરીશ. હવે હું મારા મત વિસ્તારના ગામડામાં જાઉં, લોકોને મળું, એની હારે બેહું, વાત કરું, લખાણ ભૂષાણ કરું, એમાં આને વાંધો છે? તમે વિચાર કરો કે આ કઈ હદની રાજનીતિ છે. અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. અમારા બધાની ઉપર કેસ બહુ છે, મારા ઉપર, ઈસુદાનભાઈ ઉપર, ચૈતરભાઈ ઉપર, આ પિયુષભાઈ ઉપર, રાજુભાઈ બોરખતરિયા ઉપર. બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદા રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં, અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ. પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા.
અને હારા માણસો હોય તે લાચારીમાં મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા મૂકો લપ પડતી આ ભાજપનું તો કાંઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને, અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય, પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડુ મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો, આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમ નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું તો માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખે, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા હાજરા છે, હું ધંધા હાજરા. તમે વિચાર તો કરો, ગુજરાતની અંદર લોકો દુખી છે, ગામડાના માણસોના હાથમાં કામ નથી. આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે, કોઈના હાથમાં કામ નથી. દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં. ખેડૂતો અત્યારે દુખી છે, નોકરી કરતો માણાય દુખી છે. આપણે ભલે ને માઇકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ, પણ અંદર ખાને ઈ બહુ દુખી છે. એને બદલીના, પગારના, સસ્પેન્શનના, ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે? દોસ્તો, આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો. આ 30 વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો, હવે આને કાઢો અને ઝાડુને લઈ આવો, હાવણો લઈ આવો. મિત્રો, આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને બચુબાપુ સિસોદિયાના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા, એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે, એટલે અમારોય ભાર વધ્યો છે, અમારોય વજન વધ્યું છે. વજનદાર માણા તમારી પડખે બેહે તો વજન વધે, અને નબળો માણા પડખે બેહે તો વજન ઘટે. આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુબાપુનો, એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ તમારો આભાર. અને આવનારી ચૂંટણીની અંદર તમારા આશીર્વાદ અમારી આખી ટીમને, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ, પિયુષભાઈ, રાજુભાઈ બોરખતરિયા, ઈશુદાનભાઈ, આ અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. ભાઈ તમામ લોકો માટે, આપણા ભાઈઓ બધા જે કોઈ પણ આ બધા છે એને માટે બધું નાસ્તાની વ્યવસ્થા છે. અને નાસ્તો કર્યા કોઈ ન જતા, જે મારા માન ખાતર બધા આવ્યા છે એમ જ પણ નાસ્તો કરીને જજો ને. અને બીજું આગળ જે ગોપાલભાઈએ કીધું, એક વાત મને યાદ આવી ગઈ છે, એટલે ફેરાફેરી કહી દઉં. એક ભાઈએ મને મરમ કર્યો હતો કે તમે નિશાન કંઈક બદલાવો અને ખાવડો નહીં. એટલે મેં ભાઈને કીધું, ભાઈ રહેવા દે, આ